ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે આપ બધા ખૂબ ખુશ હશો, મજામાં હશો અને સ્વસ્થ હશો અને આપ જ આવનારી પેઢીના ડૉક્ટર અને એન્જિનિયર્સ છો. સો મિત્રો, આજે આપણે એક નવા ચેપ્ટર સાથે ભેગા થયા છીએ અને આજે આપણે એક નવા ચેપ્ટરની ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ. આપણું ચેપ્ટર નંબર 8 અને ચેપ્ટરનું નામ છે રેડોક્સ પ્રક્રિયાઓ, રેડોક્સ રિએક્શન. પ્રક્રિયાનું નામ જ છે રેડોક્સ. રેડોક્સ પ્રક્રિયા. આમ તમે નીચેના ધોરણમાં એટલે કે 8, 9, 10ની અંદર આ શબ્દ ઘણી વખત સાંભળ્યો પણ હશે અને આને રિલેટેડ ઘણી બધી માહિતી તમે જોઈ પણ હશે. થોડુંક ઓવરઓલ વ્યૂ આપી દઉં કે આપણે આ ચેપ્ટરની અંદર કેટલી બાબતો શીખવાની છે અને આ ચેપ્ટરને રિલેટેડ કેટલી બાબતો આગળ આપણને યુઝફુલ થશે. મિત્રો, આ જે ચેપ્ટર છે રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ રિએક્શન, આમ જુઓ ને તો બેઝિકલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બેઝિકલી એટલા માટે ઇમ્પોર્ટન્ટ કહું છું કારણ કે ઘણા બધા ચેપ્ટરોની અંદર ઘણી બધી બાબતોની અંદર આની તમારે વારાઘડીએ જરૂર પડશે. આમ તો તમને આઈડિયા હશે કે રેડોક્સ પ્રક્રિયા શું છે. એમ છતાં ફરી એક વખત કહી દઉં, આપણી ટેક્સ્ટબુકની અંદર એક બહુ પહેલું જ સરસ મજાનું વિધાન આપ્યું છે જે મને ગમ્યું છે એટલે હું તમારી સાથે એની ડિસ્કશન કરું છું, શેર કરું છું. મિત્રો, વિધાન એવું છે કે વેર ધેર ઇઝ ઓક્સિડેશન ધેર ઇઝ રિડક્શન. ધેટ મીન્સ કે જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં રિડક્શન હોય જ. અને એવું બીજું વિધાન લખ્યું છે કે કેમેસ્ટ્રી ઇઝ એસેન્શિયલી સ્ટડી ઓફ રેડોક્સ સિસ્ટમ. કેમેસ્ટ્રી જે છે ને એ આમ જુઓ તો રેડોક્સ સિસ્ટમનો પાયાનો અભ્યાસ છે. એટલે રેડોક્સને સમજવા માટે તમારે કેમેસ્ટ્રી ભણવું પડે. આઈધર કેમેસ્ટ્રીને ભણવા માટે તમારે રેડોક્સ તો ભણવું જ પડે. બે એકબીજાને સંલગ્ન છે. સો મિત્રો, રેડોક્સ એટલે આમ જુઓ તો જે જગ્યાએ અથવા તો જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન થતું હોય અને જે જગ્યાએ રિડક્શન થતું હોય એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? રેડોક્સ પ્રક્રિયા. ધારો કે હું કોઈ એક પ્રક્રિયા લખું છું કે A+B અને મને સામેના ભાગમાં નિપજ મળે છે C+D. જો આનું ઓક્સિડેશન થતું હોય અને આનું જો રિડક્શન થતું હોય, માની લો કે આ પ્રક્રિયામાં એનું ઓક્સિડેશન થતું હોય અને આનું જો રિડક્શન થતું હોય તો આખી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા. મિત્રો, એવું જરૂરી નથી કે દરેક પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા હોય જ. બરાબર? ઘણી પ્રક્રિયા એવી પણ હશે કે જે રેડોક્સ પ્રક્રિયા નહીં પણ હોય, પણ કેમેસ્ટ્રીની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે રેડોક્સ પ્રક્રિયા છે. મતલબ કે કોઈ એક તત્વનું, કોઈ એક સંયોજનનું, કમ્પાઉન્ડનું ઓક્સિડેશન થતું હશે અને બીજાનું એમાં રિડક્શન થતું હોય. તો આવી જે પ્રક્રિયા સંયુક્ત રીતે મળતી હોય એવી પ્રક્રિયાને શું કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા. આખી પ્રક્રિયાની અંદર આપણે કોને ઓક્સિડેશન કહેવાય, કોને રિડક્શન કહેવાય, કઈ પ્રક્રિયા રેડોક્સ છે, કઈ પ્રક્રિયા રેડોક્સ નથી, શરૂઆતમાં આપણે એની ડિસ્કશન કરશું. ત્યાર પછી આ પાઠની અંદર ખૂબ જ એક અગત્યનો મુદ્દો ભણવાનો છે જે ઓક્સિડેશન નંબર એટલે કે ઓક્સિડેશન આંક જે છે એ કઈ રીતે શોધી શકાય એની ડિસ્કશન કરશું. ત્યાર પછી રેડોક્સની જુદી પ્રક્રિયાઓ આપણે ભણશું અને એની સાથે કોઈ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે એને તમારે સંતુલન કેમ કરવી એને રિલેટેડ આખી મેટર છે એ આપણે ભણવાની થશે. ચેપ્ટરના એન્ડના અંતમાં તમારે એક વિદ્યુત ધ્રુવને લગતી ઘણી બધી માહિતી આવશે જે સીધી જ તમારે 12મા ધોરણની અંદર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી કરીને તમારે યુનિટ આવશે, વિદ્યુત રસાયણ, એની સાથે સીધું જોડાણ આવશે. સો મિત્રો, આમ જુઓ તો આ ચેપ્ટરની અંદર જે પાયો કહી શકાય કેમેસ્ટ્રીનો એવી ઘણી બધી બાબતો કન્સેપ્ટ વાઇઝ આમાં ઘણું બધું કામનું છે. સો મિત્રો, આપણે જે મુદ્દો છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ
પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા આપણા પાઠનું આપણા યુનિટનું નામ છે. હવે એક પછી એક આપણે વ્યાખ્યાને સમજતા જઈએ. એમાં સૌથી પહેલી વ્યાખ્યા આપણે સમજશું ઓક્સિડેશન. ઓક્સિડેશન અને એની સાથે સાથે જ આપણે સમજવી પડશે રિડક્શન. કોને ઓક્સિડેશન કહેવાય અને કોને રિડક્શન કહેવાય? તો મિત્રો એનો થોડોક ઇતિહાસ છે. ઇતિહાસ એટલા માટે કહું છું કે જૂના સમયથી એની વ્યાખ્યાની અંદર ધીરે ધીરે ચેન્જ આવતા ગયા. શરૂઆતમાં ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા ક્યાંક અલગ હતી. સમય જતાં જતાં એમાં થોડો ઘણો સુધારો આવ્યો, ફરી પાછો સુધારો આવ્યો. આમ ધીરે ધીરે એક તબક્કાની અંદર સુધારાઓ આવતા અંતે ફાઇનલી આપણે એક વ્યાખ્યા ઉપર આવશું જે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા આપણને પ્રોપરલી આપશે. રાઈટ? તો પહેલી જે હું વ્યાખ્યાઓ અત્યારે સમજાવી રહ્યો છું એ શરૂઆતની વ્યાખ્યા છે, જે સ્ટાર્ટિંગમાં વ્યાખ્યા કહેવાતી હતી. પણ જ્યારે બધી વ્યાખ્યા પૂરી થશે ને મિત્રો, ત્યારે હું તમને કહીશ, ફાઇનલી કહીશ કે હવે તમારે કોઈ પ્રક્રિયાની અંદર કોઈનું ઓક્સિડેશન થાય છે કે કોઈનું રિડક્શન થાય છે એ ફાઇનલી ક્યારે જજ કરવાનું, ક્યારે નક્કી કરવાનું, તો એ જે અંતિમ વ્યાખ્યા આપણે શીખશું એના ઉપરથી નક્કી કરવાનું છે. પણ તો પ્રશ્ન થાય કે સાહેબ તો અમને ડાયરેક્ટ એ જ શીખવાડો ને, આ બધી માથાકૂટમાં શું કામ લઈ જાઓ છો? ક્યારેક આ વ્યાખ્યા પણ આપણને હેલ્પફુલ થવાની છે આગળ કેટલાક પ્રશ્નોની અંદર. સો એટલા માટે આપણે આ વ્યાખ્યા છે એ ભણવી પડશે. રાઈટ મિત્રો? કુદરતની અંદર જે કંઈ ખનિજો મળે છે, રાઈટ, એ ખનિજોની અંદર ઘણી બધી એવી ખનિજ છે, અથવા તો એવું કહી શકું કે મોટા ભાગની એવી ખનિજો છે કે જે ઓક્સાઇડ સ્વરૂપે છે. હા, તમારે 12માની અંદર એક મેટલર્જીનું એક ચેપ્ટર ભણવાનું આવશે તમારે, રાઈટ? તો એની અંદર તમને બે વસ્તુ કહેશે કે ઘણી બધી ખનિજો છે એ ઓક્સાઇડ સ્વરૂપની હોય, તો ઘણી બધી ખનિજો છે એ સલ્ફાઇડ યુક્ત હોય. આપણે જે અત્યારે ડિસ્કશન કરવાના છીએ એ વાત કરું છું કે કુદરતની અંદરથી મળતી જે બધી ખનિજો છે અને મોટા ભાગના જે કુદરતમાંથી મળતા તત્વો છે એ તત્વોમાં ઓક્સિજન છે એની સાથે જોડાયેલો હોય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે કુદરતની અંદર જે તત્વો અથવા ખનિજો મળે છે એ મોટા ભાગે ઓક્સાઇડ સ્વરૂપના હોય છે. રીઝન એ છે કે કુદરતની અંદર 20% જેટલો ઓક્સિજન છે એ વાતાવરણમાં મળતો હોય, એટલે મોટા ભાગનો ઓક્સિજન છે એ આ કુદરતી તત્વો સાથે અથવા તો ખનિજની સાથે જોડાતો હોય. એમ ઓક્સિજન છે એની રિએક્ટિવિટી એટલે કે એની જે પ્રક્રિયા કરવાની ક્ષમતા છે એ પણ સારી હોય છે. તો મિત્રો આ પાયાની બાબત થઈ. હવે જે આપણે ડિસ્કશન કરવી છે એ ઓક્સિડેશન અને રિડક્શન શું છે. એ એટલા માટે જ મેં તમને ઓક્સિજન જોડાય છે એવું મેં તમને કીધું, ત્યાંથી જ વ્યાખ્યા મારી શરૂ થાય છે. શરૂઆતના સ્ટેજની અંદર ઓક્સિડેશનની વ્યાખ્યા એવી કરવામાં આવી કે જે પ્રક્રિયાની અંદર કોઈ તત્વ કે કોઈ સંયોજન હોય એમાં ઓક્સિજનનો ઉમેરો થાય. વ્યાખ્યા સમજો શું કહું છું? જે તત્વો અથવા તો જે સંયોજન હોય એ સંયોજનમાં જો ઓક્સિજનનો ઉમેરો થાય એટલે સરવાળો થાય, મતલબ એની અંદર એડ થાય, તો એવી જે પ્રક્રિયા બને છે એને શું કહેવાય છે? ઓક્સિડેશન. જ્યાં ઓક્સિજન ઉમેરાવાની ઘટના થાય એને શું કહેવાય છે? ઓક્સિડેશન. એનાથી થોડો ફેરફાર કરીએ કે જે તત્વની અંદર કે જે સંયોજનની અંદર હાઇડ્રોજન, બરાબર જોજો હા, જેની અંદર હાઇડ્રોજન છે એ ઉમેરાવાની ઘટના બને એને રિડક્શન કહેવાય. અથવા એવું પણ કહી શકીએ, થોડી વ્યાખ્યાને હું ફેરવું, કે જેમાંથી જે તત્વની અંદર કે જે સંયોજનની અંદરથી ઓક્સિજન જે છે, રાઈટ, જેમાંથી દૂર થાય, શું થાય છે? જેમાં ઓક્સિજન ઉમેરાય એ ઓક્સિડેશન, અથવા જેમાંથી ઓક્સિજન દૂર થાય એને રિડક્શન. તો આમાં પણ હું એવું કહી શકીશ કે જે તત્વની અંદર ઓક્સિજન ઉમેરાય
એને ઓક્સિડેશન કહેવાય. અને જે તત્વ કે જે સંયોજન આપ્યું હોય એ સંયોજનમાંથી હાઇડ્રોજન જે છે, કોણ હાઇડ્રોજન જે છે એ દૂર થાય, એને ઓક્સિડેશન કહેવાય. તો પહેલી એક સિમ્પલ વ્યાખ્યા આપણે નક્કી કરી. શું વ્યાખ્યા નક્કી કરી? ઓક્સિજનનું ઉમેરાવું. શું કીધું મેં? ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. હું વ્યાખ્યા રિપીટ વારંવાર એટલે કરીશ કેમ કે મગજમાં એ સિસ્ટમ સેટ થવી જોઈએ. એ ફરજિયાત છે, તો જ આગળ કામ વ્યવસ્થિત ચાલશે. જે તત્વ કે જે સંયોજનની અંદર ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું, એને શું કહેવાય? ઓક્સિડેશન. ઊંધું. જે તત્વ કે જે સંયોજનની અંદર હાઇડ્રોજનનું ઉમેરાવું અથવા એમાંથી ઓક્સિજનનું દૂર થવું, એને શું કહેવાય? રિડક્શન. રિડક્શનની અંદર હાઇડ્રોજન ઉમેરાય, ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાય. હવે જે ઉમેરાય એનાથી વિરુદ્ધને દૂર કરવાનું. રાઈટ? તો જો આમાં હાઇડ્રોજન ઉમેરાણો તો ઓક્સિજન દૂર થયો, તો વસ્તુ એકની એક જ થઈ. શું કહેવાય એને? રિડક્શન. આમાં ઓક્સિજન ઉમેરાણો અને હાઇડ્રોજન દૂર થયો, તો આને શું કહેવાય? ઓક્સિડેશન. ઓક્સિજન ઉમેરાણો, હાઇડ્રોજન દૂર, હાઇડ્રોજન ઉમેરાણો, ઓક્સિજન દૂર, આને ઓક્સિડેશન, રિડક્શન. અને આ બે ઘટના જ્યારે સાથે બને, જે પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બે થાય, એવી આખી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા. આ સાવ શરૂઆતની વ્યાખ્યા આપી. આ પરફેક્ટ વ્યાખ્યા નથી મિત્રો, આ શરૂઆતની વ્યાખ્યા આપી મેં તમને. ખાલી ઓક્સિડેશન અને રિડક્શનની ખાલી શરૂઆતની વ્યાખ્યા આપી. જો ઓક્સિજન ઉમેરાય ને તો એને ઓક્સિડેશન કહેવાય. કદાચ જરૂરી નથી કે હાઇડ્રોજન દૂર જ થાય, ફરજિયાત નથી. ખાલી ઓક્સિજન ઉમેરાતો હોય તોય ઓક્સિડેશન કહેવાય, અથવા હાઇડ્રોજન ખાલી દૂર થતો હોય તોય ઓક્સિડેશન કહેવાય. સેમ આમાં જો ખાલી હાઇડ્રોજન ઉમેરાતો હોય તોય રિડક્શન કહેવાય, અથવા જ્યાંથી ઓક્સિજન ખાલી દૂર થતો હોય તો એને શું કહેવાય? રિડક્શન કહેવાય. તો આઈ હોપ વ્યાખ્યા, શરૂઆતની વ્યાખ્યા જે પાયાની વ્યાખ્યા હતી એ આખી સમજાણી હશે. શું કીધું? ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું, હાઇડ્રોજનનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થવું. રાઈટ? આ ઓક્સિડેશન, આ રિડક્શન. બહુ સિમ્પલ વ્યાખ્યા છે મિત્રો. આ વ્યાખ્યા ઉપરથી હું તમને કેટલાક એક્ઝામ્પલ છે એ સમજાવીશ. કઈ પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની છે અને કઈ પ્રક્રિયા છે એ ઓક્સિડેશનની નથી, એ આપણે પહેલી વ્યાખ્યા પ્રમાણે જજ કરીએ. જો ફર્સ્ટ વ્યાખ્યા પ્રમાણે આ સંપૂર્ણ સત્ય નથી એમ કહું છું, આ પાયાની વસ્તુ છે. હજી આમાં ફેરફારો આવશે, ધીમે ધીમે આમાં ચેન્જ આવશે. રાઈટ? એક પછી એક આપણે ચેન્જ જોતા જશું. હું તમને અહીંયા કેટલાક એક્ઝામ્પલ સમજાવું છું. જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીશ ને તો આપણે એને બેલેન્સ કરવી પડશે. હા, અહીંયા પહેલી પ્રક્રિયા આપું છું કે મેગ્નેશિયમની પ્રક્રિયા જ્યારે ઓક્સિજન સાથે થાય, રાઈટ, ત્યારે આ પ્રક્રિયાની અંદર MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતો હોય. હવે જરા ચેક કરો, અહીંયા મેગ્નેશિયમ 1 છે, અહીંયા મેગ્નેશિયમ 1 છે, ઓક્સિજન 2 છે, અહીંયા ઓક્સિજન 1 છે. બેલેન્સ કરવા શું કરીશ? થઈ જશે. તો મારે આને પણ બેલેન્સ આમ કરવું પડશે. 2Mg + O2 gives MgO. રાઈટ? હવે મિત્રો આપણે ચેક કરીએ. જો મેગ્નેશિયમ જે છે એની તમે પ્રક્રિયાની આ બાજુ જાઓ, જો મેગ્નેશિયમ જે છે એને તમે પ્રક્રિયાની આ બાજુ જાઓ તો મેગ્નેશિયમની અંદર, બરાબર વ્યાખ્યા સમજો. જો આ મેગ્નેશિયમ હતો, આ મેગ્નેશિયમ પ્રક્રિયા પૂરી કરીને આ બાજુ ગયો ત્યારે એની અંદર ઓક્સિજન ઉમેરાણો. જો અહીંયા ઓક્સિજન ઉમેરાય છે, તો આ મેગ્નેશિયમનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. મેગ્નેશિયમનું શું થયું કહેવાય? ઓક્સિડેશન થયું કહેવાય. જ્યારે અહીંયા ઓક્સિજન હતો, આ બાજુ ગયો તો તમે ચેક કરો કે આમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો.
मतलब अहींया ऑक्सीजन मळतो ज नथी, तो आवी घटनानी अंदर आने केवी कहेवाय? रिडक्शन कहेवाय। आमांथी ऑक्सीजन दूर थयो, ऑक्सीजननुं दूर थयुं एने रिडक्शन कहेवाय। ऑक्सीजननुं एड थयुं एने शुं कहेवाय? ऑक्सीडेशन। ऑक्सीजन उमेरावो ऑक्सीडेशन, ऑक्सीजननुं दूर थयुं रिडक्शन। राइट, पहली व्याख्या आपी। हजी एक बीजी व्याख्या आज प्रमाणे तमने एक एक्जाम्पल आपું છું, बराबर? चेक करिए। S + O2 सामे जशे तो SO2, आ सल्फर छे ए सॉलिड फॉर्म में होय, आ वायु स्वरूप में हशे, राइट। अने अहींया ज्यारे SO2 मळे छे तो ए पण वायु स्वरूप में हशे। तो सेम तमे व्याख्या प्रमाणे जो सल्फर डाबी बाजुथी जमणी बाजू गयो एटले के प्रक्रियकमांथी निपजमां बन्यो त्यारे सल्फरनी अंदर ऑक्सीजन उमेराणो, तो मित्रों आने शुं कहेवाय? एनुं ऑक्सीडेशन थयुं कहेवाय। शुं थयुं कहेवाय? एनुं ऑक्सीडेशन थयुं कहेवाय, राइट। अने ए ज रीते आमांथी ऑक्सीजन जे छे ए आमांथी घटे छे, मतलब अहींया हतो ऑक्सीजन, अहींया एनी बीजी निपज कोई नथी मळती, तो आम डायरेक्टली गणो तो एनुं शुं थयुं कहेवाय? रिडक्शन। केम के मूळ अस्तित्व अहींया नथी मळतुं, कोईनी साथे जोडाई गयो एटले आनुं ऑक्सीडेशन थयुं, तो आनुं शुं थतुं होय? रिडक्शन। हजी एक एक्जाम्पल आपूं। दाखला तरीके मीथेन छे, CH4 छे, एनुं तमे दहन करो ऑक्सीजननी हाजरीमां, राइट, तो तमने बे वस्तु मळे। एक मळे CO2 अने एनी साथे साथे मळे H2O। बे वस्तु मळशे। तो जोजो बरोबर चेक करिए। अहींया जे CH4 छे, CH4 नी अंदर तमे अहींया जाओ मित्रों तो शुं थयुं जरा विचारो। आ कार्बन जे छे एनी अंदर ऑक्सीजन उमेराणो। एक व्याख्या, कार्बन मांथी हाइड्रोजन दूर पण थयो। बे वस्तु थई, जो ऑक्सीजननुं उमेरावुं अने हाइड्रोजननुं दूर थयुं, बे वस्तु थई ने। तो अहींया ऑक्सीजननुं उमेरावुं थयुं अने हाइड्रोजननुं आमांथी दूर पण थयुं, तो कार्बन जे छे एनुं शुं थयुं कहेवाय? ऑक्सीडेशन थयुं कहेवाय। अने ए ज रीते जे आ ऑक्सीजन छे एने तमे अहींया चेक करो तो एनी अंदर हाइड्रोजन उमेराणो। जो आ ऑक्सीजननी अंदर कोण उमेराणुं? हाइड्रोजन उमेराणो, तो आ ऑक्सीजननुं अहींया शुं थयुं कहेवाय? रिडक्शन। कोनु ऑक्सीडेशन थाय छे, कोनु रिडक्शन थाय छे, बरोबर स्पष्ट करजो। CH4 आमांथी H दूर थयो, जो अहींया CO2 थई गयुं, H दूर थयो अने ऑक्सीजन उमेराणो, मतलब हाइड्रोजन दूर थयो, ऑक्सीजन उमेराणो, तो कार्बननुं ऑक्सीडेशन। ऑक्सीजन छे एमां हाइड्रोजन उमेराणो, तो कोईमां हाइड्रोजननुं उमेरावुं एने शुं कहेवाय? रिडक्शन। तो अहींया O2 નું रिडक्शन थयुं अने कार्बननुं शुं थयुं? ऑक्सीडेशन थयुं। कई रीते ऑक्सीडेशन अने कई रीते रिडक्शन बने छे ए खबर पड़वी जोईए। हजी एक तमने एक्जाम्पल आपूं। दाखला तरीके अहींया हाँ आने बेलेन्स करी शकाय। हो, आने तमारे बेलेन्स करवुं होय तो 2O2 करी शकशो, बराबर। एटले 2 ने 2 4। अहींया तमारे हजी बेलेन्स करवुं होय तो अहींया 4 हाइड्रोजन छे एटले आने बेलेन्स कर दो तो थई गयुं, राइट। एक हजी एक्जाम्पल आपूं छुं। H2S एनी प्रक्रिया ज्यारे ऑक्सीजन साथे थाय, राइट, त्यारे सामेना भागनी अंदर तमने खाली S मळशे, सल्फर, अने बीजो एनी साथे जे निपज मळे छे ई H2O नी मळशे, राइट। चालो बेलेन्स करी दीए तो अहींया बेलेन्स 2 हाइड्रोजन, ओके, 1 S, ओके, ऑक्सीजन 2 छे, अहींया 1 छे, अने बेलेन्स करवा माटे 2 मूकवुं पड़े, तो हाइड्रोजन ने फरी पाछुं बेलेन्स करवो पड़े, तो हाइड्रोजन ने बेलेन्स कर्यो तो 2 ने 2 4 हाइड्रोजन, 4 हाइड्रोजन। S ने बेलेन्स करवो होय तो हजी अहींया तमारे 2 लेवुं पड़े, तो बेलेन्स थई गयो। चालो चेक करिए। अहींया सल्फर जे छे, सल्फर, ए सल्फर आ बाजू जाय छे तो जो आमांथी हाइड्रोजन दूर थयो, आमांथी हाइड्रोजन केवो थयो? दूर थयो। हाइड्रोजननी दूर थवानी घटनाने शुं कहेवाय? ऑक्सीडेशन। तो जुओ आ ऑक्सीडेशन थयुं, राइट।
અને આ ઓક્સિજન છે એ જ્યારે અહીંયા આવ્યો ત્યારે આમાં હાઇડ્રોજન ઉમેરાણો, તો આનો મતલબ શું થયો કે આને રિડક્શન કહેવાય. જ્યાં ઓક્સિડેશન હશે ત્યાં રિડક્શન હશે. અગેન કહું છું, H2S માંથી જો હાઇડ્રોજન ઓક્સિજનમાં જ આખો ખેલ છે પહેલી વ્યાખ્યામાં, હા, પછી નહીં, જેમ જેમ સુધારો થશે. H2S ની અંદર આ સલ્ફર જે છે એમાંથી હાઇડ્રોજન દૂર થયો, આ બાજુ આવ્યો તો ખાલી સલ્ફર રહ્યો, તો આ સલ્ફરનું ઓક્સિડેશન થયું અને અહીંયા ઓક્સિજન જે હતો એ આ બાજુ આવ્યો તો ઓક્સિજનની અંદર હાઇડ્રોજન ઉમેરાણો, તો એને શું કહેવાય? એનું રિડક્શન. વ્યાખ્યા બરોબર સ્પષ્ટ કરો. ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું, ઓક્સિડેશન, હાઇડ્રોજન દૂર થયો, હાઇડ્રોજન ઉમેરાણો, હાઇડ્રોજનનું દૂર થવું ઓક્સિડેશન, અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું. ચેક કરો, જો આમાં હાઇડ્રોજનનું ઉમેરાણો, આમાં હાઇડ્રોજન ઉમેરાણો, હાઇડ્રોજનનું ઉમેરાવું અથવા ઓક્સિજન દૂર થવો, રિડક્શન. ઓક્સિજન ઉમેરાવો, હાઇડ્રોજન દૂર, ઓક્સિડેશન, હાઇડ્રોજન ઉમેરાવો, ઓક્સિજન દૂર, રિડક્શન. ઓક્સિડેશન હોય ત્યાં રિડક્શન હોય, ઓક્સિડેશન અને રિડક્શન બે હોય, આખી પ્રક્રિયાને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. તો તમને કોઈ પ્રક્રિયાની અંદર આના એંગલથી તમને પૂછે કે આમાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા છે કે નથી, એ તમે જજ કરો. તો આના ઉપરથી તમે નક્કી કરી શકો કે ઓક્સિજનનું ઉમેરાવું, હાઇડ્રોજનનું દૂર થવું, ઓક્સિડેશન, વારંવાર બોલીશું, બોલીશ જ, બરાબર, હાઇડ્રોજનનું ઉમેરાવું અને ઓક્સિજનનું દૂર થવું, રિડક્શન. ડન. સો ઓક્સિડેશન અને રિડક્શન બહુ જ અગત્યની વસ્તુ છે, આ બરોબર ક્લિયર કરી લઈએ, રાઈટ? તો જૂની વ્યાખ્યા આપણે પહેલી વ્યાખ્યા ક્લિયર કરી, ઓક્સિજનનું ઉમેરાવું, આઈધર O2 નું ઉમેરાવું અથવા H2 નું દૂર થવું, રાઈટ? અને કાં તો આપણે રિડક્શનમાં એવું કહી શકીએ કે H2 નું ઉમેરાવું એટલે કે હાઇડ્રોજનનું ઉમેરાવું અને ઓક્સિજનનું દૂર થવું, જેને આપણે શું કહીએ છીએ? રિડક્શન. મિત્રો, અરસપરસ પ્રક્રિયા છે રેડોક્સ, ઓક્સિડેશન અને રિડક્શન. પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ એ વ્યાખ્યાની અંદર થોડો ચેન્જ આવ્યો. વ્યાખ્યા અત્યાર સુધી શું હતી કે ઓક્સિજન ઉમેરાવું. હવે આમ તમે જુઓ ને તો બેઝિકલી પિરિયોડિક ટેબલની અંદર તમે શીખ્યા છો કે ત્યાં તમને વિદ્યુત ઋણતા છે એનું એક માપક્રમ આપ્યું હતું પાઉલિંગ નામના સાયન્ટિસ્ટે. ત્યાં એને લિથિયમથી લઈ અને ફ્લોરિન સુધીના જે તત્વો હતા એમાં 0.5 નો ક્રમ છે એ વધતો જાય છે. મિત્રો, વિદ્યુત ઋણતા તમે આમ ત્રીજા ચેપ્ટરની અંદર ડિટેલમાં શીખ્યા છો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને બંધ બનતો હોય ત્યારે જ્યારે સામાન્ય રીતે જે તત્વ છે એની ઇલેક્ટ્રોન પોતાના તરફ આકર્ષણ કરવાની જે ક્ષમતા છે એ ઇનડાયરેક્ટલી આપણે વિદ્યુત ઋણતાથી સરખાવીએ છીએ. મિત્રો, એક કોમન આઈડિયા આપણી પાસે એ છે કે જે સમૂહ પિરિયોડિક ટેબલની અંદર જે સમૂહ પહેલો અને બીજો જે છે એ સૌથી વધારે વિદ્યુત ધનમય તત્વો છે. પહેલો સમૂહ વધારે, એના કરતાં ઓછો બીજો. પછી સમૂહમાં તમે જેમ આગળ જાઓ છો, ડાબીથી જમણી બાજુ જાઓ છો, એમ વિદ્યુત ધનમયતા ઘટતી જાય અને વિદ્યુત ઋણતા છે એ વધતી જાય. મતલબ પહેલો અને બીજા સમૂહના તત્વોની વિદ્યુત ઋણતા ઓછી હોય, પણ જેમ તમે ડાબી બાજુ જાઓ છો એમ વિદ્યુત ઋણતા જે છે એ વધે છે, ક્રમશઃ વિદ્યુત ઋણતા વધે છે. તમને ખ્યાલ છે કે લિથિયમ છે એને આપણે 1 માનીને ચાલીએ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 ગણીએ છીએ આપણે. તો મિત્રો, છેલ્લે જ્યારે તમે 17મા સમૂહમાં આવો છો, બરોબર, 18મા સમૂહની વિદ્યુત ઋણતા ગણાતી નથી કેમ કે નિષ્ક્રિય છે. તો આખા પિરિયોડિક ટેબલની અંદર ફ્લોરિન એવું તત્વ છે કે જેની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને એવું પણ કહી શકું કે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, રાઈટ? બીજી વાત એ પણ છે કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ એમ વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટે છે. નોર્મલી ઉપરથી નીચે આવો સમૂહમાં તો વિદ્યુત ઋણતા ઘટે અને સમૂહની અંદર તમે 1, 2, 3 આમ સમૂહમાં જાઓ એટલે આમ ગણો તો એ પીરિયડ થયું, એટલે કે આવર્ત થયું. આ પહેલો સમૂહ, બીજો સમૂહ,
આમ સમૂહમાં આગળ વધો, બરોબર, એટલે આમ ગણો તો આવર્તમાં આગળ વધો તો મિત્રો શું થાય છે? વિદ્યુત ઋણતાનો વધારો થાય છે. તો મોટા ભાગે પહેલો બીજો બધી ધાતુઓ છે, એના પછી પણ ક્રમશઃ ધાતુ છે. 13મા સમૂહથી તમે ચેક કરો તો ધાતુ પછી અર્ધ ધાતુ, એટલે કે જેને આપણે અર્ધ ધાતુ સેમી મેટલ્સ કહીએ છીએ. પછી આગળ જશો તો તમને બધી અધાતુઓ છે એ જોવા મળતી હોય. તો નોર્મલી તમે જુઓ તો 15મા સમૂહથી, ક્યાંથી કહું છું? 15મા સમૂહથી 15, 16, 17 આ સમૂહના જે તત્વો છે એમાં વિદ્યુત ઋણતા વધતી જાય છે, ક્રમશઃ વધતી જાય છે. પ્રશ્ન થાય કે સાહેબ આ રેડોક્સ ભણાવતા વિદ્યુત ઋણતા ક્યાં ભણાવવા માંડ્યા? એક્ઝેક્ટલી કામ છે એટલે જ કહું છું, રાઈટ? તો વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ તમારા મગજમાં પહેલા ક્લિયર થયો હશે, રાઈટ? આમ જાવ ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ વિદ્યુત ઋણતા વધતી જાય છે. ઓકે, ઓક્સિડેશનની વ્યાખ્યા શું કીધી હતી? ઓક્સિજન ઉમેરાવું, હાઇડ્રોજન દૂર થવો. રિડક્શન, હાઇડ્રોજન ઉમેરાવો, ઓક્સિજન દૂર થવું. હવે આ વ્યાખ્યાની અંદર થોડોક ચેન્જ કર્યો. શું ચેન્જ કર્યો? તો જુઓ, ઓક્સિજન છે એ પોતે કેવો છે? વિદ્યુત ઋણ તત્વ છે. યાદ કરો, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એ બધાની વિદ્યુત ઋણતા વધારે છે. તો હવે અહીંયા વ્યાખ્યામાં થોડો ચેન્જ કરીએ છીએ. અહીંયા ઓક્સિડેશનની વ્યાખ્યા હવે એવી કરવામાં આવી, બરાબર? શું કરવામાં આવી કે જે તત્વ અથવા તો જે સંયોજનની અંદર કોઈ વધારે વિદ્યુત ઋણ તત્વ, આ સંયોજન કરતા આના કરતા વધારે કહું છું, આના કરતા કહું છું, એ તત્વ પોતે જ વિદ્યુત ઋણ હોય અને તમે બીજું વિદ્યુત ઋણ ઉમેરો તો બેની વિદ્યુત ઋણતા જોવી પડે, એટલે જ કહું છું. આ તત્વ કે આ સંયોજન કરતા જો એની અંદર કોઈ એના કરતા વધારે વિદ્યુત ઋણ તત્વ, કેવું વિદ્યુત ઋણ તત્વ છે, એનો ઉમેરો થવો, બરાબર? અથવા આ તત્વ કે સંયોજનમાં કોઈ વિદ્યુત ઋણ તત્વ છે, બરાબર? એનું થોડુંક અહીંયા ચેન્જ કરું છું. વિદ્યુત ધનમય તત્વ જે છે, બરાબર? કોઈ વિદ્યુત ધનમય તત્વ છે એને દૂર કરવું તો પણ એને ઓક્સિડેશન કહેવાનું. વ્યાખ્યા ફરીથી સમજીએ. ઓલામાં ઓક્સિજનનો ઉમેરો એટલે વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો. ઓલામાં ફક્ત ઓક્સિજન પૂરતું મર્યાદિત હતું. હવે એ મર્યાદાને થોડીક વધારી શું કર્યું કે જો કોઈ તત્વ કે કોઈ સંયોજનની અંદર એ તત્વ કે સંયોજન કરતા વધારે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો એનું ઓક્સિડેશન થયું કહેવાય. અથવા એ તત્વ કે સંયોજનમાંથી એમાંથી કોઈ વિદ્યુત ધનમય તત્વ, એના કરતા વધારે વિદ્યુત ધનમય તત્વ છે એ દૂર થાય તો પણ એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. તો મિત્રો રિડક્શન આવડે? ડેફિનેટલી. શું થાય જરા વિચારો. રિડક્શનની અંદર આપણે આવું કહી શકીએ કે જો કોઈ તત્વ હોય કે જો કોઈ સંયોજન હોય, એ સંયોજનની અંદર જો એના કરતા વધારે વિદ્યુત ધનમય તત્વ છે એ ઉમેરાય તો એનું રિડક્શન થયું. અથવા એની અંદર વિદ્યુત ઋણમય તત્વ છે એ એની અંદરથી આમાં ઉમેરાય છે અને આમાંથી આપણે શું કરશું? દૂર થાય તો એને રિડક્શન કહેવાય. ઓક્સિજન ઉમેરાવું એની બદલે વ્યાખ્યા ચેન્જ થઈ. શું કીધું? ખાલી ઓક્સિજન ઉમેરાવું એને જ ઓક્સિડેશન નહીં, એના બદલે જો કોઈ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય અથવા કોઈ વિદ્યુત ધનમય તત્વ છે એ દૂર થાય તો ઓક્સિડેશન. રિડક્શનમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય અથવા એમાંથી કોઈ વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય તો એને શું કહેવાય? રિડક્શન. સામાન્ય રીતે 15, 16, 17 સમૂહના તત્વો વધારે વિદ્યુત ઋણમય તત્વો હોય. સામાન્ય રીતે પહેલો, બીજો અને 13મો વગેરે સમૂહ છે એ બધા જનરલી વધારે વિદ્યુત ધનમય તત્વો છે. આ નોર્મલ કહું છું. સમૂહમાં ઉપરથી નીચે આવો
તો વિદ્યુત ઋણતા નોર્મલી ઘટતી હોય, હા ક્યાંક અપવાદો છે નાના મોટા, પણ નોર્મલ ટ્રેન્ડ છે. ઉપરથી નીચે આવો તો વિદ્યુત ઋણમયતા ઘટે અને ઉપરથી નીચે આવો એમ વિદ્યુત ધનમયતા વધે. વિદ્યુત ધનતાની ક્રમ ઉપરથી નીચે આવો એમ વધે, વિદ્યુત ઋણતા છે એ ઘટે. આટલું માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ, રાઈટ. ફરીથી વ્યાખ્યા કહું છું, ઓક્સિડેશનની વ્યાખ્યા થોડી ચેન્જ. વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું અથવા વિદ્યુત ધનમય તત્વનું દૂર થવું. ઊંધું, વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું રિડક્શન, વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું રિડક્શન. રાઈટ, ક્લિયર? ઓકે. હવે થોડાક એક્ઝામ્પલથી આપણે સમજીએ તો વધારે સ્પષ્ટ થશે. હવે આ વ્યાખ્યા પ્રમાણે ક્યાંય ઓક્સિજન હાઇડ્રોજન નહીં હોય તેમ છતાં આપણે એનું ઓક્સિડેશન રિડક્શન કરી શકશું. જો અગેન એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મેગ્નેશિયમ, એની પ્રક્રિયા F2 સાથે થાય તો સામેના ભાગમાં તમને MgF છે એ બનવું જોઈએ, રાઈટ. પણ આની વિદ્યુત ઋણ, આની સંયોજકતા 1 હોય એટલે અહીંયા બનશે MgF2. આ +2 હોય, આ -1 હોય. તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે આનો ચાર્જ અહીંયા મળે Mg1 અને આનો ચાર્જ તમને અહીંયા મળશે F2, રાઈટ. બેલેન્સ થઈ ગયું, નોર્મલ વસ્તુ છે. તો જો આ બીજા સમૂહનું તત્વ છે મેગ્નેશિયમ, વિદ્યુત ઋણમય તત્વ છે. આ વિદ્યુત ધનમય તત્વ છે. આ વિદ્યુત ધનમય તત્વની અંદર F2 સૌથી વિદ્યુત ઋણમય તત્વ, આમાં વિદ્યુત ઋણમય તત્વ એડ થયું તો આ મેગ્નેશિયમ જે છે એનું ઓક્સિડેશન થયું. શું થયું? એનું ઓક્સિડેશન. અને આ સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ છે. આ F2 ની અંદર વિદ્યુત ધનમય તત્વ મેગ્નેશિયમ એડ થયો તો આમાં વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું એટલે આને શું કહેવાય? રિડક્શન. જો આમાં શું થયું? વિદ્યુત ઋણમય તત્વ છે એ ઉમેરાણું, ઉમેરો થયો. આમાં જો ચેક કરો, મેગ્નેશિયમમાં ફ્લોરિન ઉમેરાણું એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું. અને ફ્લોરિન જે છે એની અંદર Mg એટલે કે વિદ્યુત ધનમય તત્વ છે એ ઉમેરાણું એટલે એને શું કીધું આપણે? રિડક્શન. તો મિત્રો આનું ઓક્સિડેશન થાય છે, આનું રિડક્શન થાય છે. ઓવરઓલ આખી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. ક્લિયર? આ આઈડિયા આવે છે. સેમ વસ્તુ અહીંયા હું હજી એક વ્યાખ્યા આપું છું, સેમ આના જેવી. આ જ પ્રમાણે ચેક કરીએ. ફરી પાછું જોઈએ. જો Mg+F2 આઈધર Cl2 લઈએ, ચાલો દરેક વખતે F2 નથી લેવું. તો અહીંયા આપણે વ્યાખ્યા પ્રમાણે જઈએ તો MgCl2 થયું. જો તો જરાક ચેક કરો કે આ મેગ્નેશિયમ છે એ વિદ્યુત ઋણમય તત્વ છે. અહીંયા એની અંદર ક્લોરીન વિદ્યુત ઋણમય તત્વ એડ થયું એટલે આનું ઓક્સિડેશન થયું. ક્લોરીન જે વિદ્યુત ઋણમય તત્વ છે એમાં મેગ્નેશિયમ એડ થયો એટલે આનું શું થયું? રિડક્શન. એક બહુ સિમ્પલ ઉદાહરણ છે કે Na અને Cl2 શું એડ કરીએ છીએ? Na અને Cl2. ક્લોરીન વાયુ હોય મિત્રો, રાઈટ. આ ક્લોરીન જે હોય ને એ વાયુ સ્વરૂપે હોય. તો જ્યારે એની પ્રક્રિયા થશે ત્યારે NaCl બનશે. બેલેન્સ કરી દઉં તો મને બેલેન્સ આવું મળશે. જો તો જરા મિત્રો વિચારો કે Na જે છે એને એ વધારે વિદ્યુત ધનમય તત્વ છે. કેમ? પહેલા સમૂહમાં આવે છે, બરાબર. તો આ સોડિયમની અંદર ક્લોરીન એડ થયો તો અહીંયા એનું ઓક્સિડેશન થયું. અને ક્લોરીનની અંદર સોડિયમ એડ થયો એટલે આમાં વિદ્યુત ધનમય તત્વ એડ થયો તો આનું શું થયું? રિડક્શન થયું. હજી એક વ્યાખ્યા આપું. દાખલા તરીકે Mg અને એની પ્રક્રિયા S સલ્ફર સાથે થાય. આ પણ સોલિડ હોય અને આ પણ સોલિડ હોય. બેની સંયોજકતા +1 અને -2 માં આપણે મૂકી શકીએ તો અહીંયા MgS બનશે. તો સલ્ફર છે એ ક્યાં આવતું હશે? ઓક્સિજનની નીચે આવશે. જુઓ તમે.
તો ઓક્સિજન પછી નીચેના ભાગમાં સલ્ફર હોય. મિત્રો આ વિદ્યુત ઋણમય તત્વ છે. કોની સાપેક્ષમાં? મેગ્નેશિયમની સાપેક્ષમાં. પહેલો ને બીજો સમૂહ હોય એટલી વધારે જ વિદ્યુત ધનમય હશે. આની વિદ્યુત ધનમયતા વધારે છે. તો જરા વિચારો કે આમાં વિદ્યુત ઋણમય તત્વ એડ થયું એટલે મેગ્નેશિયમનું ઓક્સિડેશન, અને સલ્ફરની અંદર મેગ્નેશિયમ એટલે વિદ્યુત ધનમય ઉમેરાણો એટલે આનું શું થયું? રિડક્શન. કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે એ બરાબર સ્પષ્ટ થવું જોઈએ. વ્યાખ્યામાં મેં સહેજ ચેન્જ કર્યો. ઓક્સિજન હાઇડ્રોજન ભૂલી ગયા. નેક્સ્ટ શું આપ્યું? વિદ્યુત ધનમય તત્વ, વિદ્યુત ઋણમય તત્વ. વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું અથવા વિદ્યુત ધનમય તત્વનું દૂર થવું. બરાબર? ઓક્સિડેશન. વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું અને વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું, રિડક્શન. સ્પષ્ટ છે. બરાબર? તો આ પ્રમાણે તમે આની જુદી જુદી વ્યાખ્યાઓ તમે નક્કી કરી શકશો. રાઈટ? આવી ઘણી બધી વ્યાખ્યાઓ છે એ તમે નક્કી કરી શકશો. હજી એક એક્ઝામ્પલ આપું મિત્રો, જોજો. H2+Cl2 સામેના ભાગમાં બને 2HCl. તો જુઓ, ક્લોરીન અને હાઇડ્રોજન બેયની વિદ્યુત ઋણતા જુઓ ને તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1 જેટલી થાય, જ્યારે ક્લોરીનની વિદ્યુત ઋણતા છે એ 3 ઉપર હશે. તો આ ક્લોરીનની સાપેક્ષમાં વિદ્યુત ધન થયો, આ વિદ્યુત ઋણ થયો. તો જુઓ અહીંયા હાઇડ્રોજન જ્યારે આ બાજુ ગયો, વ્યાખ્યા એટલે સ્પષ્ટ કરું છું, જો વ્યાખ્યા ચેન્જ થઈ. જનરલી આપણે પહેલી વ્યાખ્યા શું સમજાવી હતી યાદ કરો. જો કોઈનામાં હાઇડ્રોજન ઉમેરાવું એને શું કીધું હતું આપણે? રિડક્શન. પણ અહીંયા વ્યાખ્યા જોજો, H2 જે છે એ ક્લોરીનની સાપેક્ષમાં, મેં તમને હમણાં વિદ્યુત ઋણતાનો પોઈન્ટ એટલે જ સમજાવ્યો કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા જુઓ તો 2.1 થાય, ક્લોરીનની વિદ્યુત ઋણતા જુઓ તો 3.4 સમથિંગ થાય. તો વધારે વિદ્યુત ઋણ તત્વ કોણ થયું? ક્લોરીન. બરાબર? તો જુઓ હાઇડ્રોજનની અંદર ક્લોરીન ઉમેરાણો એટલે હાઇડ્રોજન વિદ્યુત ધનમય થયો, આ વિદ્યુત ઋણમય થયો. તો હવે અહીંયા વ્યાખ્યા ચેન્જ થઈ ગઈ. હાઇડ્રોજન ઓક્સિજન વાળી વ્યાખ્યા ન ચાલી. જુઓ તમે, પહેલી વ્યાખ્યા શું સમજાવી હતી? હાઇડ્રોજનનું ઉમેરાવું. તો ખરેખર તમે જુઓ તો ક્લોરીનનું રિડક્શન થયું કહેવાય ને. આમ તમે જુઓ તો ક્લોરીનની અંદર હાઇડ્રોજન ઉમેરાણો. તો જુઓ તમે, તો અહીંયા બરોબર ચેક કરો કે આ હાઇડ્રોજન છે એ ક્લોરીનમાં ઉમેરાય છે. તો આમાંથી વિદ્યુત ઋણમય તત્વ એડ થયું એટલે અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું અને અહીંયા ક્લોરીનની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે, મતલબ એમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય છે. તો અહીંયા ક્લોરીનનું શું થયું? રિડક્શન. તો ક્લોરીનનું રિડક્શન થાય છે, હાઇડ્રોજનનું શું થાય છે? ઓક્સિડેશન. આ બરાબર સ્પષ્ટ કરજો તો બરાબર આઈડિયા આવશે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન. રાઈટ? નવી વ્યાખ્યા હવે સ્પષ્ટ કરીએ. હાઇડ્રોજન ઓક્સિજન ભૂલી જાઓ. એડ શું કર્યું? વિદ્યુત ઋણમય તત્વ અને વિદ્યુત ધનમય તત્વ બે એકબીજાની સાપેક્ષે નક્કી કરવાના. કોણ વધારે વિદ્યુત ધનમય, કોણ વધારે વિદ્યુત ઋણમય. રાઈટ? સો આટલી મેટર છે તમને સ્પષ્ટ થવી જોઈએ. એક આ વ્યાખ્યા છે એ બહુ અગત્યની છે. હજી આની અંદર આપણે એક નાનકડો ચેન્જ કરશું. તો બંને વ્યાખ્યાઓ સ્પષ્ટ થઈ. પહેલી વ્યાખ્યાની અંદર ઓક્સિજન ઉમેરાવું, બીજી વ્યાખ્યાની અંદર વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાવું. ઓક્સિડેશન સેમ, એમાં વિદ્યુત ધનમય તત્વ દૂર થયું અથવા હાઇડ્રોજન દૂર થયું, ઓક્સિડેશન. રિડક્શન વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું, રિડક્શન. વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું અથવા ઓક્સિજનનું દૂર થવું, રિડક્શન. હું તમને કેટલાક અહીંયા એક્ઝામ્પલ્સ આપું છું, આપણે ડિસ્કશન કરીએ. તમારી જાતે તમે પહેલા નક્કી કરજો. વચ્ચે હું 1 મિનિટનો તમને પોઝ આપીશ. તમારી જાતે તમે નક્કી કરજો કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન. રાઈટ? અહીંયા હું લખતો જાઉં છું. એલ્યુમિનિયમની પ્રક્રિયા કરું છું Cr2O3. Cr2O3 સાથે જ્યારે પ્રક્રિયા કરીશ ત્યારે સામેના પક્ષમાં મને મળશે Al2O3 અને આ Cr2 જે છે એ છૂટું પડશે એટલે અહીંયા મળી જશે મને 2Cr. રાઈટ?
બેલેન્સ કરું તો અહીંયા એલ્યુમિનિયમને મારે બેલેન્સ કરવું પડે. ઓક્સિજન 3 છે, ઓક્સિજન 3 છે, 2 Cr મળે છે. ચાલો તમારી જાતે નક્કી કરો, બે વ્યાખ્યાને ભેગી કરી શકશો. નક્કી કરો કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. પોઝ કર્યું હશે. આઈ થિંક જવાબ મળી ગયો હશે. અહીંયા ચેક કરો, એલ્યુમિનિયમ જે છે એ આ બાજુ જાય છે તો એમાં ઓક્સિજન ઉમેરાય છે. જુઓ તમે અહીંયા એલ્યુમિનિયમની અંદર ઓક્સિજન ઉમેરાણો. આઈધર એલ્યુમિનિયમ જે વિદ્યુત ધનમય તત્વ છે એમાં ઓક્સિજન એટલે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાણું, એટલે આને આપણે ઓક્સિડેશન કહેશું. જ્યારે આમાં તમે ચેક કરો તો ક્રોમિયમમાંથી ઓક્સિજન દૂર થયો અથવા વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું, રાઈટ, તો આને આપણે શું કહેશું? રિડક્શન. જુઓ સ્પષ્ટ થાય છે. આમાં ઓક્સિજન ઉમેરાય છે, આમાંથી ઓક્સિજન દૂર થાય છે, અથવા વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાણું, વિદ્યુત ઋણમય તત્વ દૂર થયું, બે કહી શકશો, રાઈટ. હજી એક આવું એક્ઝામ્પલ આપું છું, તમારી જાતે નક્કી કરજો. એલ્યુમિનિયમની પ્રક્રિયા Fe3O4 સાથે કરું છું. Fe3O4, રાઈટ. સામેના પક્ષમાં આ જ વસ્તુ બનશે, Al2O3, અને મને સાથે સાથે મળશે Fe, રાઈટ. જો મિત્રો આને બેલેન્સ કરું તો ડાયરેક્ટ બેલેન્સ કરીને જ આપું છું. અહીંયા તમને ડાયરેક્ટ મળી જશે 8, અહીંયા 3, 3 દૂને 3 તેરીને 9, એટલે 3 ગુણ્યા 3 9 મળી જશે. એલ્યુમિનિયમ અહીંયા 8 છે, અહીંયા 4 મૂકી દઉં તો મળી ગયું 4 તેરીને 12, 4 તેરીને 12, પતી ગયું. ચાલો તમારી જાતે નક્કી કરો કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન. જવાબ મળી ગયો ડેફિનેટલી. આ એલ્યુમિનિયમની અંદર તમે ચેક કરો તો ઓક્સિજન ઉમેરાણો, તો શું થયું હશે? ઓક્સિડેશન, રાઈટ. અને આમાંથી ઓક્સિજન છે, આયનમાંથી ઓક્સિજન દૂર થયો, તો આનું શું થયું? રિડક્શન. બહુ ઇઝી છે. જરૂરી નથી કે તત્વ જ હોય, કોઈ સંયોજન પણ હોઈ શકે. એટલે હવે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યામાં બે વસ્તુ એડ કરવાની, બરોબર. ઓક્સિજનનું ઉમેરાવું અથવા વિદ્યુત ઋણ તત્વનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થયું અથવા તો વિદ્યુત ઋણમય તત્વનું દૂર થયું, ઓક્સિડેશન રિડક્શન, રાઈટ. એટલે ફક્ત આટલા પૂરતું જ મર્યાદિત નથી. તમારી ટેક્સ્ટબુકની અંદર એક સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે, બરોબર. એ એક્ઝામ્પલને અહીંયા હું બતાડું છું, તમને અહીંયા પીપીટીમાં પણ બતાડું છું મિત્રો, રાઈટ. અહીંયા તમે પીપીટીમાં જોઈ શકશો. તમને એક એક્ઝામ્પલ આપું છું. જો લખ્યું છે કે ઓક્સિડેશન માત્ર હાઇડ્રોજનનું જ દૂર થવું એટલું જ નહીં, પરંતુ કોઈ પણ વિદ્યુત ધનમય તત્વનું દૂર થવાને પણ શું કહેશું આપણે? ઓક્સિડેશન. એક્ઝામ્પલ આપ્યું છે K4FeCN6, બરોબર, જેને પોટેશિયમ ફેરીસાયનાઇડ કહેવાય. એમાંથી FeCN6 ની અંદર રૂપાંતરણ થયું, K3 માં રૂપાંતરણ થયું, જેને પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય. હવે અહીંયા તમે જોજો, અહીંયા પોટેશિયમ જે છે એ K4 હતો અને સામે ગયો તો પોટેશિયમ K3 થઈ ગયો. એક્ઝામ્પલ જુઓ, ફેરીસાયનાઇડમાંથી ફેરોસાયનાઇડ થયું, ફેરીમાંથી ફેરો થઈ ગયો, ટૂંકમાં સોડીમાંથી છોકરો થઈ ગયો. તો આ ફેરીમાંથી ફેરો થયો, ધેટ મીન્સ વોટ? કે અહીંયા તમે ચેક કરો તો અહીંયા K4 છે ને અહીંયા K3 છે. પોટેશિયમ એ પ્રથમ સમૂહનું તત્વ છે, એટલે વિદ્યુત ધનમય તત્વ થયું. અહીંયાથી આમ ગયું ત્યારે એની વિદ્યુત ધનમયતામાં ઘટાડો થયો, તો જેમાં વિદ્યુત ધનમયતા ઘટે, બરોબર, તો એવી પ્રક્રિયાને પણ આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. આમાં ધનમયતા ઘટી છે, બરોબર. ધનમયતા ઘટે, વિદ્યુત ધનમય તત્વ છે એ ઘટે, તો પણ આને શું કહેવાય? ઓક્સિડેશન જ કહી શકાય. તો મિત્રો આ પણ એક પ્રકારની ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ, બરોબર. જો વિદ્યુત ધનમયતા છે એ ઘટતું હોય તો એ ઓક્સિડેશન થયું. એ જ રીતે વિદ્યુત ઋણમયતા વધતી હોય તો પણ ઓક્સિડેશન થયું. વિદ્યુત ધનમયતા વધે તો રિડક્શન થયું, વિદ્યુત ઋણમયતા છે એ ઘટે તો પણ એ રિડક્શન થયું.
તો કોને ઓક્સિડેશન કોને રિડક્શન કહેવાય એ બરોબર સ્પષ્ટ કરીએ. વ્યાખ્યા છે એ આપણે નક્કી કરીએ કે કોઈ પણ પદાર્થની અંદર કાં તો ઓક્સિજનનું ઉમેરાવું, બરાબર, અથવા વિદ્યુત ઋણમય તત્વનું ઉમેરાવું, બરાબર, અથવા હાઇડ્રોજનનું દૂર થવું કે વિદ્યુત ઋણમય તત્વનું દૂર થવું, આખી પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. એનાથી ઊંધું કોઈ પ્રક્રિયામાં ઓક્સિજનનું કોઈ પણ પ્રક્રિયામાંથી ઓક્સિજનનું દૂર થયું અથવા વિદ્યુત ઋણમય તત્વનું દૂર થયું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું અથવા વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું, એને શું કહેવાય? રિડક્શન. સો વોટ ઇઝ ઓક્સિડેશન એન્ડ રિડક્શન એ તમને સ્પષ્ટ થવું જોઈએ. તો આ પ્રમાણે આપણે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા છે એ સ્પષ્ટ કરીએ. હવે કેટલીક ઓડ પ્રક્રિયાઓ છે જેની હું તમારી સાથે ડિસ્કશન કરું. સો અહીંયા હું તમારી સાથે કેટલાક પ્રશ્નોની છે એ થોડી ડિસ્કશન કરું છું. અહીંયા પીપીટીના માધ્યમથી તમને બતાડું છું. જો તમને કીધું છે કે ઉપર જણાવેલી વ્યાખ્યા અનુસાર પ્રક્રિયાઓ ઓક્સિડેશન અને રિડક્શનના કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે. પહેલું એક્ઝામ્પલ જુઓ, HgO સામે જાય છે તો Hg અને O2. તો મિત્રો જરા વિચારો કે Hg માંથી ઓક્સિજન દૂર થયો, Hg માંથી ઓક્સિજન કેવો થયો? દૂર થયો. તો શું થયું? ઓક્સિજનનું દૂર થવું એ શું થાય? રિડક્શન, રાઈટ. અને સામેના બીજા એક્ઝામ્પલની અંદર તમે જુઓ, FeCl3 + H2 સામે જાય છે તો Fe માંથી Cl દૂર થાય છે. જો એક Cl ઘટે છે, ઋણ તત્વ છે એ ઘટે છે, તો જ્યાં વિદ્યુત ઋણ તત્વ ઘટે એનું શું થાય? રિડક્શન. બરોબર. જોજો એમાંથી વિદ્યુત ઋણમય તત્વ ક્લોરીન દૂર થાય છે મિત્રો. એની સામે તમે જુઓ કે H2 ની અંદર ક્લોરીન ઉમેરાય છે. હવે H2 અને ક્લોરીન બંનેની વિદ્યુત ઋણતા તમે જુઓ તો જુઓ, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા 2.1, ક્લોરીનની વિદ્યુત ઋણતા 3.4 સમથિંગ. તો આમાં વિદ્યુત ઋણમય તત્વ એડ થયું. વિદ્યુત ઋણમય તત્વ એડ થયું એટલે ઓક્સિડેશન. એટલે અહીંયા FeCl3 માંથી એક Cl વિદ્યુત ઋણમય તત્વ ઘટ્યો, વિદ્યુત ઋણમય તત્વ ઘટે તો શું થાય? રિડક્શન. બરાબર. અને વિદ્યુત ઋણમય તત્વ એડ થાય તો શું થાય? ઓક્સિડેશન. એના પછીની નીચે એક એક્ઝામ્પલ આપ્યું છે, બરોબર સ્પષ્ટ કરો. CH2 અને એમાં H2 એડ કર્યો, CH2 ડબલ બોન્ડ CH2 અને એમાં H2 એડ કર્યો એટલે બે બોન્ડ તૂટી ગયા, CH3 તો આમાં તમે જુઓ હાઇડ્રોજન ઉમેરાણો, હાઇડ્રોજન ઉમેરાવું એટલે શું થયું કહેવાય? રિડક્શન. રાઈટ. તો આનું શું થાય છે મિત્રો? રિડક્શન થાય છે. અને હાઇડ્રોજન હતો એ ઠામુકો વયો ગયો, મતલબ એનું શું થયું? ઓક્સિડેશન. એ જ રીતે તમે જરાક નીચે ચેક કરો, HgCl2 SnCl2 સામેના પક્ષમાં જાય છે તો Hg ની સાથે Cl2 એઝ ઇટ ઇઝ રહે છે, પણ CnSl4 થાય છે, SL4 થાય છે. મતલબ જે ટીન છે Sn એની અંદર ક્લોરીન એટલે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાણો. વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો શું થાય? એનું ઓક્સિડેશન થયું. અને પહેલાની અંદર તમે જુઓ તો એનું શું થયું હશે? રિડક્શન. રાઈટ. કેમ કે એક Hg ની સામે એક Hg વધ્યો તો ક્લોરીનની અંદર એક વિદ્યુત ધનમય તત્વ એડ થયું એટલે એનું રિડક્શન થયું અને પહેલાનું શું થયું? ઓક્સિડેશન. તો આ પણ સ્પષ્ટ થાય છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ ઉપરથી તમે જજ કરી શકશો કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. Hg ધનમય તત્વ છે, સામે ગયો તો એક ધનમય તત્વ એડ થયું. જો એક Hg માંથી બે Hg થયા આમ ગણો તો, રાઈટ. આમ ગણો તો એમાં ફેરફાર નથી થતો કેમ કે 2Hg ના 2Hg છે. પણ SnCl2 જે છે એ સામેના ભાગમાં જાય છે તો એમાં Cl એડ થયા, બે Cl એડ થયા, મતલબ વિદ્યુત ઋણમય તત્વ એડ થયું. જુઓ તમે, જ્યાં વિદ્યુત ઋણમય તત્વ એડ થાય એને શું કહેવાય? ઓક્સિડેશન. વિદ્યુત ઋણમય તત્વ એડ થાય તો એને શું કહેવાય? ઓક્સિડેશન. વિદ્યુત ધનમય તત્વ એડ થાય તો શું કહેવાય? રિડક્શન. રાઈટ. હવે આપણને એક પ્રોબ્લેમ આપ્યો છે,
કોયડો આપ્યો છે, પહેલો કોયડો આપ્યો છે કે ઓળખી બતાવો તમે કે આમાં કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય. તો પહેલું તમે ચેક કરો, H2S પ્લસ Cl2 સામે ગયું તો HCl. હવે જો H2S સામેના ભાગમાં ગયું તો સલ્ફર એકલો રહ્યો, મતલબ હાઇડ્રોજન દૂર થયો. જુઓ, હાઇડ્રોજનનું દૂર થવું તો એને શું કહેવાય? ઓક્સિડેશન, રાઈટ. અને સામે જુઓ તો Cl2 ની અંદર એક Cl2 છે એ ઘટ્યો. જુઓ, એની સાથે H ઉમેરાણો મિત્રો. તો બરોબર સ્પષ્ટ કરજો કે Cl2 જે આપ્યું છે આપણને, શું આપ્યું છે? Cl2. તો અહીંયા તમે નક્કી કરી શકશો કે S પાસેથી વિદ્યુત ધનમય તત્વ હાઇડ્રોજન દૂર થઈ ગયો અને ક્લોરીનમાં હાઇડ્રોજન ઉમેરાણો એટલે ક્લોરીનનું શું થયું? રિડક્શન. H ઉમેરાણો એટલે શું થયું? રિડક્શન. અને પહેલાનું શું થયું હશે? ઓક્સિડેશન. બીજું ઉદાહરણ બહુ જાણીતું છે, હમણાં જ મેં તમને સ્પષ્ટ કર્યું, ઓક્સિડેશન રિડક્શન, રાઈટ. ત્રીજું ઉદાહરણ બહુ અગત્યનું છે મિત્રો. અહીંયા ત્રીજા ઉદાહરણમાં મોટા ભાગના વિદ્યાર્થી ભૂલ કરતા હોય. જો શું છે એક્ઝામ્પલ? Na સોડિયમ છે, એની પ્રક્રિયા જ્યારે H2 સાથે થાય છે ત્યારે સોડિયમ હાઇડ્રાઇડ બનતો હોય, બરાબર. ચાલો બેલેન્સ કરીએ તો 2 અને અહીંયા 2. હવે વિચારજો કે સોડિયમ જે છે ને અને હાઇડ્રોજન છે, તો આની વિદ્યુત ઋણતા જે છે ને, વિદ્યુત ઋણતા એ ઓછી હોય, બરાબર. અને આની વિદ્યુત ઋણતા જે હોય ને, વિદ્યુત ઋણતા એ વધારે હોય. કોની સાપેક્ષમાં? સોડિયમની સાપેક્ષમાં. તો જરા વિચારો કે આ સોડિયમ જે છે એ સામે જાય છે તો એમાં વિદ્યુત ઋણમય તત્વ છે એ ઉમેરાય છે. આમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાણું, તો વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાય તો એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. હવે આપણે વ્યાખ્યા પ્રમાણે એવું વિચારીએ કે આમાં હાઇડ્રોજન ઉમેરાણો તો રિડક્શન. હલો, આઈડિયા આવે છે? એટલે આમાં ભૂલ ન થાય, ધ્યાન રાખજો. સોડિયમની વિદ્યુત ઋણતા ઓછી હોય, હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોય. તો સોડિયમની સાપેક્ષમાં આ વધારે વિદ્યુત ઋણ તત્વ થયું. તો અહીંયા સોડિયમ જ્યારે આ બાજુ આવે છે ત્યારે એમાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય છે એટલે આનું ઓક્સિડેશન થાય. હાઇડ્રોજન જ્યારે આ બાજુ આવે છે ત્યારે આ હાઇડ્રોજનની અંદર વિદ્યુત ધનમય તત્વ છે એ ઉમેરાય છે, મતલબ આનું રિડક્શન થાય છે. એટલે ભૂલ ના થવી જોઈએ, પણ અગત્યનું છે. સો સિમ્પલ. છેલ્લી વ્યાખ્યા પ્રમાણે વધારે કાયમ રહેવું પડશે. પહેલી, હા સાહેબ, બે વ્યાખ્યા આવતી હોય તો જો આમાં બે વ્યાખ્યા લાગુ પડે છે તો વધારે અસરકારક આપણે અત્યારે કઈ સાબિત કરશું? છેલ્લી. કઈ? વિદ્યુત ધનમય વાળી, વિદ્યુત ઋણમય વાળી. ત્યાં હાઇડ્રોજન ઓક્સિજન ભૂલી જવું પડે. હા, જો વિદ્યુત ઋણમય વિદ્યુત ધનમય લાગુ ન પડતું હોય તો ઓક્સિજન હાઇડ્રોજન પણ તમે લાગુ પાડી શકો. પણ પહેલી વ્યાખ્યા કરતા બીજી વ્યાખ્યા છે એ વધારે અસરકારક છે. હજી એ ધીમી પડી જાય, તમે ખમત ખરા. હજી એના પછી પણ એક ત્રીજી વ્યાખ્યા આવશે. આ સ્પષ્ટ થાય છે. સો પહેલી મેટર છે એ આપણે ક્લિયર કરી, વિદ્યુત ઋણમય વિદ્યુત ધનમય તત્વ. બરાબર. અગેન કહું છું, બરોબર સ્પષ્ટ કરજો, બરોબર ક્લિયર કરજો. હવે આપણે જે ડિસ્કશન કરવા જવાની છે એ એક ત્રીજી વ્યાખ્યાની ડિસ્કશન છે. પહેલી વ્યાખ્યા ઓક્સિજન હાઇડ્રોજન ઉપર ડિપેન્ડ હતી. બીજી વ્યાખ્યા કોના ઉપર ડિપેન્ડ હતી? વિદ્યુત ધનમય અને વિદ્યુત ઋણમય તત્વ ઉપર. ત્રીજી વ્યાખ્યા જે છે એ ઇલેક્ટ્રોન ઉપર છે. કોના ઉપર છે? ઇલેક્ટ્રોન ઉપર. ઇલેક્ટ્રોન ઉપરથી નક્કી કરવાનું કે એ વિદ્યુત ઓક્સિડેશન થાય છે કે એનું રિડક્શન. તો હવે ઓક્સિડેશનની વ્યાખ્યા આપું છું, જોજો. ત્રીજી વ્યાખ્યા ઓક્સિડેશનની. જેમ જેમ સમય જાય છે એમ એમાં ફેરફાર થાય છે. હવે યાદ રાખો કે જે પ્રક્રિયામાં કાં તો એ તટસ્થ પરમાણુ હોય કે કોઈ આયન હોય. શું કહું છું? તટસ્થ પરમાણુ હોય કે આયન હોય. કોઈ તટસ્થ પરમાણુ હોય અથવા તો પોતે આયન હોય. એ તટસ્થ પરમાણુ કે આયન જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવે. શું કરે? જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન થાય અને રિડક્શન કોનું થાય? તો કાં તો તટસ્થ પરમાણુ
તટસ્થ થઈ ગયું. ઓકે ભાઈ, જેનું તટસ્થ પરમાણુ છે અથવા તો જે આયન છે એની અંદર ઇલેક્ટ્રોન મેળવે, આ ગુમાવે, દાતા હોય. આવું કહી શકું કે જે ઇલેક્ટ્રોનનો દાતા હોય. દાતા એટલે ડોનર હોય, આપવા માટે સક્ષમ હોય, અને આ ભીખું હોય, મેળવનાર હોય. તો જે ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, અથવા તો જે ઇલેક્ટ્રોન સ્વીકારનાર હોય અને જે ઇલેક્ટ્રોનનો દાતા હોય એ ઓક્સિડેશન થતું હોય એનું, અને જે ઇલેક્ટ્રોન મેળવતો હોય એ કેવો, એનું શું થતું હોય, એનું રિડક્શન થતું હોય. ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન, ઇલેક્ટ્રોન આપે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન સ્વીકારે તો એનું રિડક્શન. રાઈટ. હવે આના તમને કેટલાક એક્ઝામ્પલ સમજાવું. આ ક્લિયર થયું? આ લેટેસ્ટ વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા. સાહેબ ફિક્સ કરો એક વ્યાખ્યા, અમને વારાઘડે વ્યાખ્યા ન ફેરવવી પડે ભાઈ, ટેક્સ્ટ બુકમાં આપી છે. સો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લી વ્યાખ્યા, હજી એક વ્યાખ્યા આવશે. હજી આના પછી પણ એક વ્યાખ્યા સમજવાની છે અને એ ફાઇનલ છે, બરાબર, પણ એ આની સાથે બહુ કનેક્ટેડ છે. ઇનડાયરેક્ટલી કહું તો ઓક્સિજન ગુમાવે, શરૂઆતથી કહું છું, તો રિડક્શન, ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, હાઇડ્રોજન મેળવે તો રિડક્શન, હાઇડ્રોજન ગુમાવે ઓક્સિડેશન. રાઈટ. વિદ્યુત ધનમય તત્વ મેળવે રિડક્શન, વિદ્યુત ધનમય તત્વ ગુમાવે ઓક્સિડેશન. હવે આમાં જોઈએ, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન, સ્વીકારે, ઇલેક્ટ્રોન ગુમાવે, આપી દે તો ઓક્સિડેશન. તો હું તમને એક ઉદાહરણથી સમજાવું છું. દાખલા તરીકે બહુ જ જાણીતી પ્રક્રિયા છે, આયનની પ્રક્રિયા થાય છે, આયનિક બંધ બનતો હોય Na, અને એની સાથે જ્યારે Cl2 ની પ્રક્રિયા થાય ત્યારે NaCl, ચાલો બેલેન્સ કરી દઈએ તો 2 NaCl થશે. હવે આપણને ખબર છે કે આ આયનિક પ્રક્રિયા છે. આયનિક પ્રક્રિયાની અંદર કોઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે અને કોઈ એક ઇલેક્ટ્રોન મેળવે. તો સામાન્ય સંજોગોમાં તમે જુઓ તો જે Na હશે, Na, બરાબર, એ શું કરતો હશે તો કે સામેના ભાગમાં જાય ત્યારે એ Na પ્લસ બને અને ઇલેક્ટ્રોન છે એ ગુમાવે. રાઈટ. હવે આ બે Na છે તો આને આપણે બેલેન્સ કરી દઈએ. જુઓ, આને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે તો આ જે છે ને એ ઇલેક્ટ્રોનને શું કરે છે, ગુમાવે છે. શું કરે છે? આ ઇલેક્ટ્રોનને શું કરે છે? ગુમાવે છે, બરાબર. અને એની સામે તમે જુઓ તો Cl2 જે છે એ શું કરતો હશે કે એ બે ઇલેક્ટ્રોનને મેળવે અને સામેના ભાગમાં 2Cl માઇનસ થઈ જાય, બરાબર. તો અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન છે એ મેળવે છે, ઇલેક્ટ્રોનને શું કરે છે? મેળવે છે. એનો મતલબ એમ થયો કે આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું શું થાય? રિડક્શન. આ ગુમાવે છે તો આનું શું થાય? ઓક્સિડેશન. મિત્રો, આ જે પ્રક્રિયા લખીને આ પ્રક્રિયાને અર્ધ પ્રક્રિયા કહેવાય. જો આમાં ઓક્સિડેશન થાય છે તો આને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય આને? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. સેમ આને શું કહેવાય છે? રિડક્શન અર્ધ પ્રક્રિયા. અને આખી જે પ્રક્રિયા છે એ બે ભેગી થાય તો એને કેવી કહેવાય છે? રેડોક્સ પ્રક્રિયા. કેવી કહેવાય આને? રેડોક્સ પ્રક્રિયા. તો જુઓ, અહીંયા Na જે છે એમાંથી Na પ્લસ થઈ ગયું હશે અને Cl2 જે છે એમાંથી Cl -2 થઈ ગયું. જુઓ, તો અહીંયા તમે જુઓ તો આ બે ઇલેક્ટ્રોન મેળવે. હવે તમે જ્યારે આને નીચે લખો ને ત્યારે થાય કેવું ખબર? આ બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, બરાબર. જોજો શું થાય? બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય એટલે પ્રક્રિયા આખી આવી જ બને. જો 2Na + Cl2, બરાબર. આ બાજુ તમે નીચે આવો તો Na પ્લસ અને Cl માઇનસ આવા બે છે એકબીજા સાથે જોડાય એટલે શું થઈ ગયું? NaCl આવું બને. જો આ બે જોડાઈ ગયા એકબીજા સાથે. આ આયન સ્વરૂપે ખુલ્લા ન પડ્યા હોય, એકબીજાની સાથે શું થાય? જોડાઈ જાય. તો આખી પ્રક્રિયાને કેવી કહેવાય? રેડોક્સ પ્રક્રિયા.
अर्ध प्रक्रिया ऑक्सिडेशन छे, आ रिडक्शन अर्ध प्रक्रिया थई। आमा इलेक्ट्रॉन ना एक्सचेंज थाय, आ इलेक्ट्रॉन Cl ने आपे, Cl इलेक्ट्रॉन मेळवे, आनु ऑक्सिडेशन, आनु रिडक्शन। राइट, आवा बीजा पण एक्जाम्पल छे, ए आपणे जोई शकीए मित्रों। बराबर, तो इलेक्ट्रॉन ना विनिमय जे छे ए बहु अगत्यनुं छे। कोई पण आवी प्रक्रिया छे ए तमे साबित करी शकशो, ऑक्सिडेशन अने रिडक्शन। अच्छा, कोण ऑक्सिडेशन करे छे अने कोण रिडक्शन करे छे ए बहु अगत्यनुं छे मित्रों, ध्यान देजो। सेम एक प्रक्रिया तमने आपું છું। दाखला तरीके अहींया प्रक्रिया आपी छे Na અને O2 ની, तो अहींया प्रक्रिया आपું NaO2, सामेना भागमां तमने बनशे Na+ અને O2-। समजावा माटे तमने मूक्युं छे अहींया, तो अहींया आवुं बने, जो Na+ आ केटलो बनशे +1, पण आवुं बनतुं होय 2 અને O, बराबर, आ O-2 बनतो होय। હવે જો તમારે આને બેલેન્સ કરવું હોય તો તમે આને બેલેન્સ કરી શકો, 1/2 લઈ શકો, બરાબર। પણ જો તમારે આને પૂરેપૂરું લેવું હોય તો આ -2 હોય, આ +1 હોય। જો આને તમારે બેલેન્સ કરવું હોય તો તમે અહીંયા 2 મૂકી દો, તો આ Na+ થઈ ગયો અને આ O- થઈ ગયું। રાઈટ, આ -2 હોય, આવું બનતું હોય। તો હવે જરા વિચારજો કે અહીંયા જે Na છે, બરાબર, એ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર। અહીંયા આપણે બેલેન્સ કરીએ છીએ, તો આ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે। ગુમાવે છે એટલે આને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહીશું હું, રાઈટ। અને અહીંયા તમે ઓક્સિજન જુઓ તો ઓક્સિજન શું કરશે, ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે, તો અહીંયા કેવું થઈ જાય, O2-2 થઈ જાય। કેવું થઈ જાય, O2-2 બની જાય, રાઈટ। તો આવી એક આખી છે એ પ્રક્રિયા બનતી હોય। તો આ જે પ્રક્રિયા બને છે એ ખરેખર કેવી બને છે, રિડક્શન અર્ધ પ્રક્રિયા, બરાબર। અહીંયા 2 ઇલેક્ટ્રોન આ O2 મેળવશે એટલે આ શું થઈ ગયું, O2-2। એટલે અહીંયા સામેના ભાગમાં તમે આખી પ્રક્રિયા લખો તો 2Na + O2, सामेना भाग में बनशे Na2O। शुं बनशे अहींया, Na2O। पण हवे जुओ, अहींया O एक ज आव्यो अने अहींया O2 केटला छे, 2। तो सामान्य रीते आ केवुं बनतुं होय, 1/2 बनतुं होय। केवुं बनतुं होय, 1/2 बने, राइट। तो आ प्रमाणेनी आखी प्रक्रिया छे बनती होय एटले आ पण 1/2 बने। भले ने, पण एम छतां मेळवशे तो आ शुं, 2 इलेक्ट्रॉन ज मेळवशे मित्रों। इलेक्ट्रॉन केटला मेळवशे, 2। એટલે અહીંયા જ્યારે આ બનશે ને ત્યારે આ 1/2 થઈ જાય અને આ ફક્ત ને ફક્ત O છે એ કેટલા મેળવતું હોય, 2 ઓક્સિજન છે મેળવતું, આ 1/2 O2 છે। એટલે આખી પ્રક્રિયા છે તમને આવી મળશે, રાઈટ, Na2O મળતું હોય। આ આખી પ્રક્રિયા તમને બેલેન્સ મળે। આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા છે। ફેરફાર કર્યો છે, અહીંયા Na2O બનાવ્યું છે, आ 2 Na हशे अने आ -2। क्लियर। सो आखी प्रक्रिया छे ए आ प्रमाणे बनती होय। हजी आमां ए ज रीते तमे लई शकशो, S नी अंदर पण आवुं ज बने। मानी लो के अहींया O2 लीधुं छे, एनी बदले तमे S पण लई शको, तो एमां पण आवी प्रक्रिया बनशे, राइट। दाखला तरीके आमां हुं थोड़ो फेरफार करूं, जोजो। हालो एक प्रक्रिया हजी आमां तमने आपी दऊं। Na as it is, एनी प्रक्रिया सल्फर साथे थाय तो शुं बनशे, Na+, राइट। Na+ बने पण 2 होय अने सल्फर -2 होय, बराबर। एटले आखी प्रक्रिया आवी ज बनशे। Na सामेना भागमां जाय तो Na+ अने इलेक्ट्रॉन बेलेन्स कर्युं छे एटले 2 बनी जशे, आ 2 आवशे, 2 इलेक्ट्रॉन। आ केवी बनशे, ऑक्सिडेशन अर्ध प्रक्रिया, राइट। અને સલ્ફરમાં જરા વિચારો તો સલ્ફરની સાથે 2 ઇલેક્ટ્રોન એડ થશે એટલે સામે શું બનશે, જો જોઈ, સલ્ફર -2 બને। શું બને, સલ્ફર -2। એટલે આખી પ્રક્રિયા બની જશે રિડક્શન અર્ધ પ્રક્રિયા। આ બેયને ભેગા કરો તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય એટલે આવું બને 2Na + S, સામેના ભાગમાં બને Na2S, રાઈટ। आ बे जोड़ाई जाए, आने कहेवाय रेडॉक्स प्रक्रिया।
કેવી પ્રક્રિયા કહેવાય આને? રેડોક્સ. હવે આમાં જુઓ, આ બે ઇલેક્ટ્રોન છે એ ગુમાવે છે, ઓક્સિડેશન. આ બે ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન. જે ઇલેક્ટ્રોન ગુમાવે એનું ઓક્સિડેશન, જે ઇલેક્ટ્રોન મેળવે એનું રિડક્શન. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ મેટર છે મિત્રો. આ આખી અર્ધ પ્રક્રિયા છે તમારા મગજમાં સ્પષ્ટ થવી જોઈએ. તો આ બધી પ્રક્રિયાઓ ઉપરથી તમે જજ કરી શકશો કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય. આમ ઓવરઓલ બધી વ્યાખ્યાને તમે ધ્યાનમાં રાખો, ત્રણેય વ્યાખ્યાને તમે ધ્યાનમાં રાખો. તો પહેલેથી વ્યાખ્યા આપું, ખાલી ઓક્સિડેશનની વ્યાખ્યા આપું, જેમાં ઓક્સિજનનો ઉમેરો થાય, જેમાં હાઇડ્રોજન દૂર થાય, જેમાં વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો થાય, જેમાં વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, અથવા તો જે ઇલેક્ટ્રોન ગુમાવે, આ બધાનું ઓક્સિડેશન થયું, રિડક્શન. જ્યાં હાઇડ્રોજન ઉમેરાય, જ્યાં ઓક્સિજન દૂર થાય, જ્યાં વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય, જ્યાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, જ્યાં આગળ ઇલેક્ટ્રોન મેળવાય, એને શું કહેવાય? એનું રિડક્શન. રાઈટ? તો આ રિડક્શનની વ્યાખ્યા થઈ, ઓક્સિડેશનની વ્યાખ્યા થઈ. આખી રિડક્શન અને ઓક્સિડેશનની બધી વ્યાખ્યા સ્પષ્ટ કરો. પણ છેલ્લી વ્યાખ્યા લેટેસ્ટ આપી, કઈ? ઇલેક્ટ્રોન ગુમાવે, ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શન. મેળવે, રિડક્શન. સ્વીકારનાર. રાઈટ? હવે એની અંદર એક શબ્દની અને એક નાનકડી વ્યાખ્યાને હું થોડી એડ કરું છું. બરાબર ધ્યાન રાખજો. જો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ફોર એક્ઝામ્પલ આપણે આવું જોયું હતું, CH4+O2 સામે ગયા તો CO2 અને H2O. રાઈટ? ચાલો બેલેન્સ કરી આપીએ. આ 4 છે એટલે અહીંયા 2 લઈ લઉં. 2 ને 2 4 O2 એટલે અહીંયા મારે 2 લેવું પડશે. લો, બેલેન્સ થઈ ગયું. વ્યાખ્યા પ્રમાણે આગળ વધો જોઈએ મિત્રો. આ કાર્બનની અંદર ઓક્સિજન ઉમેરાણો, શું થયું? ઓક્સિડેશન. આ ઓક્સિજનની અંદર હાઇડ્રોજન ઉમેરાણો, શું થયું? રિડક્શન. આઈધર કાર્બન જે છે બરોબર એ ઓક્સિજન કરતા વધારે વિદ્યુત ધનમય છે. આ કાર્બનમાં વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાણો, શું થયું? ઓક્સિડેશન. ઓક્સિજનની સાપેક્ષમાં હાઇડ્રોજન વિદ્યુત ધનમય છે, ઓક્સિજનમાં વધારે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાણું, તો શું થયું? એનું રિડક્શન. હવે જો આનું ઓક્સિડેશન થાય છે, પણ આ શું કરે છે? આનું જોવો જોઈ, આનું ઓક્સિડેશન થાય છે, પણ આનું શું કરે છે? રિડક્શન કરે છે. મતલબ એવો કે જેનું ઓક્સિડેશન થતું હોય ને, જેનું પોતાનું ઓક્સિડેશન થતું હોય ને, એ બીજાનું રિડક્શન કરે. આનું ઓક્સિડેશન થાય છે પણ આનું શું કરે છે? રિડક્શન કરે છે. એટલે એટલું યાદ રાખવાનું કે જેનું ઓક્સિડેશન થાય બરાબર, તે બીજાનું શું કરે? રિડક્શન કરે. બરાબર? જે બીજાનું રિડક્શન કરે, રિડક્શન જે બીજાનું કરે, રિડક્શન કરનાર હોય એને શું કહેવાય? રિડક્શન કરતા. જો જેનું ઓક્સિડેશન થાય એ બીજાનું શું કરતો હોય? રિડક્શન. એટલે જેનું ઓક્સિડેશન થતું હોય ને એ પોતે રિડક્શન કરતા હોય. તો એનાથી ઊંધું શું કહેવાનું? કે જેનું રિડક્શન થતું હોય, શું થતું હોય? જેનું રિડક્શન થતું હોય તે બીજાનું શું કરે? ઓક્સિડેશન. એ બીજાનું શું કરે? ઓક્સિડેશન. એ બીજાનું ઓક્સિડેશન કરે. જે કરનાર હોય એને આપણે શું કહીએ? કરતા. એટલે આને કહેવાય ઓક્સિડેશન કરતા. મિત્રો જેનું ઓક્સિડેશન થતું હોય ને એ રિડક્શન કરતા હોય, તો આનું ઓક્સિડેશન થાય છે તો આને કહેવાય હું? રિડક્શન કરતા. આનું રિડક્શન થાય છે તો આને શું કહેવાય? ઓક્સિડેશન કરતા.
કરતા ઊંધો હોય, જેનું પોતાનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા હોય, જેનું પોતાનું રિડક્શન થતું હોય એ ઓક્સિડેશન કરતા હોય. હવે વિચારો કે આનું ઓક્સિડેશન થાય છે, ઓક્સિડેશન થાય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. હલો, આ શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. તો એનો મતલબ એમ થયો કે જે રિડક્શન કરતા હોય, કોણ હોય? રિડક્શન કરતા, એ પોતે શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવે. એનો મતલબ એમ થયો કે રિડક્શન કરતા ઇલેક્ટ્રોન દાતા હોય, અને ઓક્સિડેશન કરતા છે જેનું પોતાનું રિડક્શન થતું હોય એ ઇલેક્ટ્રોન મેળવતો હોય, એટલે આ ઇલેક્ટ્રોન સ્વીકારનાર હોય. ઊંધું. જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા, જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા. ઓક્સિડેશન થાય તો રિડક્શન કરતા, કેમ કે બીજાનું રિડક્શન કરે. બહુ જ અગત્યની વ્યાખ્યા છે. આજના લેક્ચરનું કામ જે હું આપું છું ને મિત્રો, એ રિવાઇઝ કર્યા કરવું પડશે. ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા. ટૂંકમાં જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા, અને જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા. ધેટ્સ ઓલ, પતી ગયું. હવે બધી વ્યાખ્યા અંદર આવી ગઈ. રાઈટ? સો આટલી મેટર છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે વધારે આગળ હું એટલે નહીં લઈ જાઉં કેમ કે ગૂંચવાઈ જવાય એવું છે. સો અહીંયા હું કેટલાક એમસીક્યુની ખાલી ડિસ્કશન કરીશ મિત્રો, અને તમારી સાથે એ ચર્ચા કરીએ જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. રાઈટ? પણ વ્યાખ્યાઓ બધી સ્પષ્ટ કરજો, દરેકે દરેક સ્પષ્ટ કરજો. એક કોયડો આપણે જરાક ચેક કરી લઈએ. 8.2 નીચે આપેલી પ્રક્રિયાનું વ્યાજબીપણું સમજાવો. એ તો હમણાં સમજાયું ને ભાઈ. Na+H2 gives NaH. રેડોક્સ ફેરફાર આપ્યો છે તમને, તો મેં તમને સમજાયું કે Na જે છે એ હાઇડ્રોજનની સાપેક્ષમાં કેવો છે? વધારે વિદ્યુત ધનમય છે. રાઈટ? તો Na જે છે એની તમે આખી પ્રક્રિયા કરો. હવે ઇલેક્ટ્રોન વાઇઝ પ્રક્રિયા કરો તો આવી બને. જો Na+H2 સામે જાય તો NaH બને. ચાલો બેલેન્સ કરી દઉં. પ્રક્રિયા લખીએ તો શું થાય? Na+ અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે. રાઈટ? બેલેન્સ કરી દઈએ તો શું બનશે? આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બને. H2 માં આપણે નક્કી કરીએ તો એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે 2 H થઈ જાય. રાઈટ? તો આ કેવી હશે? રિડક્શન અર્ધ પ્રક્રિયા હશે. આખી ભેગી કરો તો 2 ઇલેક્ટ્રોન સામસામી કેન્સલ થઈ જાય. નીચે આવો તો શું થાય? 2Na+H2 સામે જાવ તો શું થઈ ગયું? 2NaH થઈ ગયું. રાઈટ? આને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. તો જો આનું ઓક્સિડેશન થાય છે, આનું રિડક્શન થાય છે. આ ઇલેક્ટ્રોન ગુમાવશે ઇલેક્ટ્રોન. રાઈટ? આ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવે, અને આ ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. ધેટ્સ ઓલ. રાઈટ? હવે આ કોયડો આપણો સોલ્વ થઈ ગયો. એ જ પ્રમાણે મિત્રો જરા આપણે કેટલાક એમસીક્યુઝ છે એની ડિસ્કશન કરીએ. આ બધા કોયડા બરોબર છે, પણ સમજૂતી માટે છે, પણ પ્રશ્નોમાં થોડા વેરાયટીઝ હશે. એસએલપીનો પહેલો 5મો પ્રશ્ન આપ્યો છે. પહેલા 1 થી 5 પ્રશ્નો વ્યાખ્યા ઉપર છે, એટલે સોલ્વ કરી શકશો. નક્કી કરી શકશો કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન થાય. બોલો, સમજાવેલું છે ને? એક્ઝેક્ટલી. એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય ને ક્રોમિયમનું રિડક્શન. તમને રિડક્શન જ પૂછ્યું છે. રાઈટ? નેક્સ્ટ ચેક કરો. Cr2O3 છે, એનું જનરલી રિડક્શન થશે. H2NCl2 HCl બને. કોનું રિડક્શન થાય? બોલો જોઈ. HCl2 જે છે એ વધારે વિદ્યુત ઋણમય તત્વ છે, એની અંદર H ઉમેરાણો, વધારે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાણો, એટલે Cl2 નું શું થતું હશે? રિડક્શન. રાઈટ? આ પણ સમજાવેલું છે. Al માંથી Al2O3 થાય છે, એટલે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય. જેનું ઓક્સિડેશન થાય પોતે કોણ હોય? રિડક્શન કરતા. ને જેનું રિડક્શન થાય પોતે કોણ હોય? ઓક્સિડેશન કરતા. તો Fe3O4 છે એનું શું થાય છે? રિડક્શન. તો એ પોતે કોણ હશે? ઓક્સિડેશન કરતા. રાઈટ? જે બીજા પદાર્થનું ઓક્સિડેશન કરે એને શું કહેવાય? રિડક્શન કરતા.
બરાબર. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? અધાતુઓ રિડક્શન પામે, બધી જ પામે એવું ફરજિયાત નથી, ફક્ત ધાતુનું જ રિડક્શન થાય, ક્યારેક ન પણ થાય. ઓક્સિડેશન કરતા પદાર્થનું જ રિડક્શન થાય, બરાબર છે. જેનું રિડક્શન થાય એ પોતે કોણ હોય? ઓક્સિડેશન કરતા. રિડક્શન કરતા પદાર્થ એવો છે કે જેનું શું થતું હોય? ઓક્સિડેશન. જે ઓક્સિડેશન પામતો હોય એ શું કરતો હોય? ઇલેક્ટ્રોનનું દાન કરે, બરાબર. રેડોક્સ પ્રક્રિયામાં શું થતું હોય? ઇલેક્ટ્રોનની વિનિમય થતો હોય, રાઈટ. તો આ બધી મેટર છે એ એમસીક્યુઝ બેઝ છે, તમે બહુ ઇઝીલી કરી શકશો. કેટલાક એમસીક્યુઝ જે પાયાના લેવલના છે એ બધા હું તમને આપું છું, તમારે વાંચી અને એને પ્રોપરલી તૈયાર કરજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો. આ તમને એવું થતું હશે કે સર આ લેક્ચરમાં ખાલી વ્યાખ્યાઓ અને ખાલી એકની એક બાબતને રિપીટ બહુ કરીશ. જરૂરી છે મિત્રો. આગળના લેક્ચર ભણશો એટલે તમને આઈડિયા આવશે કે આ કેટલી જરૂરી છે. વ્યાખ્યા બહુ સ્પષ્ટ સમજી લેજો તો આગળના બધા જ લેક્ચરની અંદર તમને બહુ સરળતાથી બધા કન્સેપ્ટ છે ધીરે ધીરે સમજાશે, રાઈટ. રિપીટ કરજો વ્યાખ્યા, સમજજો અને બરોબર તૈયાર કરજો, રાઈટ. ગયા લેક્ચરની અંદર આપણે બહુ જ અગત્યની અને ઘણી બધી જુદી જુદી વ્યાખ્યાઓની ચર્ચા કરી હતી, ખાસ કરીને એમાં ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. જુદી જુદી વ્યાખ્યાઓ સમય જતાં જતાં બદલાતી હતી અને છેલ્લે જે આપણે વ્યાખ્યાની ચર્ચા કરી હતી એમાં એક સરસ મજાની વ્યાખ્યા એ હતી કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે છે ત્યાં આગળ ઓક્સિડેશન થાય છે અને જ્યાં ઇલેક્ટ્રોન મેળવાય છે ત્યાં રિડક્શનની પ્રક્રિયા થતી હતી. એનો મતલબ એવો કે જે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ કે આપે છે અથવા તો દાન કરે છે, એ પોતે રિડક્શન કરતા હતો. કારણ સમજાયું હતું કે જેનું ઓક્સિડેશન થાય એ પોતે રિડક્શન કરતા હોય અને જેનું રિડક્શન થાય એ પોતે ઓક્સિડેશન કરતા હોય. જે બીજાનું ઓક્સિડેશન કરે છે એટલે કે પોતાનું રિડક્શન થાય છે અને બીજાનું ઓક્સિડેશન કરે છે એટલે એ ઓક્સિડેશન કરતા છે, અને જે બીજાનું રિડક્શન કરે છે અને પોતાનું ઓક્સિડેશન થાય છે એ રિડક્શન, જે પોતાનું ઓક્સિડેશન થાય છે અને બીજાનું રિડક્શન કરે છે એ રિડક્શન કરતા છે. તો ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, કોણ ઇલેક્ટ્રોનનો દાતા છે, કોણ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે, આ બધી વ્યાખ્યાઓની આપણે સરસ મજાની ગયા લેક્ચરની અંદર ડિસ્કશન કરી હતી. મિત્રો છેલ્લી વ્યાખ્યાની અંદર આપણે ઇલેક્ટ્રોનના વિનિમયની ડિસ્કશન કરી હતી. મિત્રો હજી એક વ્યાખ્યા બાકી છે, હજી એ બાકી રાખી છે, પણ જે છેલ્લા લેક્ચરની અંદર આપણે લાસ્ટ જે વ્યાખ્યાની ડિસ્કશન કરી હતી, કઈ કે ઇલેક્ટ્રોનની આપ-લે કરવાની, એને રિલેટેડ એક સરસ મજાનો અહીંયા પ્રયોગ આપ્યો છે. હવે પ્રયોગ ભણતા પહેલા હું થોડીક તમારી સાથે ડિસ્કશન એ કરી દઉં છું કે અહીંયા તમારે પ્રયોગને સમજવાનો છે. તમારે ક્યાંય 10મા ધોરણની જેમ આકૃતિઓ દોરીને પ્રયોગ લખવાની જરૂરિયાત નથી. હા, આપણે એક વખત યાદ રહી જાય એટલા માટે આપણે હોમવર્કની અંદર એક વખત લખાવશું અચૂક, પણ મૂળ કન્સેપ્ટ છે, એનો મેઇન કન્સેપ્ટ છે એ તમારા મગજમાં ક્લિયર થવો જોઈએ, નહીં કે એને ગોખવાનું, રાઈટ. મિત્રો આપણે અહીંયા ચેક કરતા જઈએ. હું તમને પહેલા આકૃતિ બતાવું છું, તમે જોઈ શકશો. આ આકૃતિની અંદર પહેલું તમે જુઓ કે એક બીકરની અંદર બ્લુ કલરનું દ્રાવણ ભરેલું છે અને એની અંદર એક સળિયો મૂકેલો છે, રાઈટ. પછી બાજુમાં બીજું બીકર છે, એમાં એ જ રીતે છે, પણ દ્રાવણનો કલર આછો ભૂરો થઈ જાય છે. પહેલામાં ઘાટો ભૂરા રંગનો હતો, બીજાની અંદર આછો વાદળી અથવા તો આછો ભૂરા રંગનો બને છે, અને ત્રીજા બીકરની અંદર જુઓ તો બિલકુલ એનો રંગ જતો રહ્યો છે, મતલબ કે એકદમ સફેદ કલરનું દ્રાવણ છે એ બની જતું હોય છે. આવું આપણે આકૃતિમાં જોયું એક્ઝેક્ટલી. હવે આ એક્ઝેક્ટલી આ શું કહેવા માંગે છે? તો મિત્રો જરા આખા પ્રયોગને આપણે ફોકસ કરીએ. તમે અહીંયા એક બીકર લીધું છે અને એ બીકરની અંદર કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે. શેનું દ્રાવણ છે? કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે. હવે કોપર નાઇટ્રેટ એટલે આપણને ખબર હોવી જોઈએ કે CuNO3 ટ્વાઇસ. જો હું આને થોડું છૂટું પાડું મિત્રો
તો Cu+2 થાય અને એની સાથે NO3-1 છે, પણ આ કેટલા છે મિત્રો? 2 છે, એટલે બેલેન્સ થાય છે. બરાબર? Cu+2 અને NO3-1 આ નાઇટ્રેટ છે. હવે આ જે દ્રાવણ છે જલીય દ્રાવણ છે, જે તમે બીકરની અંદર તમે આકૃતિમાં જોઈ શકશો. પહેલી આકૃતિમાં બ્લુ કલરના બીકરમાં આ કોપર નાઇટ્રેટનું જલીય દ્રાવણ છે અંદર ભરેલું છે. અને એ દ્રાવણની અંદર તમે Zn એટલે કે ઝિંકની એક પટ્ટી છે એને મૂકવામાં આવી છે. રાઈટ? જેવા આ કોપર નાઇટ્રેટના જલીય દ્રાવણની અંદર ઝિંકની પટ્ટીને મૂકવામાં આવે છે, થોડા સમય બાદ, લગભગ 1.5 કલાકના સમય બાદ એક પ્રક્રિયામાં તમને અનુભવ થતો જોવા મળશે. તમે અહીંયા હવે બીજા બીકર ઉપર ફોકસ કરો. બીજા બીકરની અંદર તમે જોશો તો આ બ્લુ કલરનું, અને આપણે રંગ કહી દઈએ, ચાલો કેવા રંગનું છે? આ વાદળી રંગનું દ્રાવણ છે. રાઈટ? આ પહેલા તબક્કાની ડિસ્કશન છે. 1 કલાક પછી તમે જરા જોશો તો શું થશે? આ વાદળી રંગ છે એ આછો પડી જાય છે, મતલબ એનો રંગ છે એ થોડો જતો રહે છે. રાઈટ? 1.5 કલાક પછી તમને આવું જોવા મળશે એક અવલોકનના સ્વરૂપે. હજી તમે થોડો સમય વધુ જવા દેશો એટલે તમે જુઓ કે આ આછો રંગ જે વાદળી થયો તો એ બિલકુલ કેવો બની જાય છે? સફેદ રંગ બની જાય છે, મતલબ કે દ્રાવણ રંગવિહીન બની જાય છે, આવું કહી શકું. રાઈટ? આવું થવાની પાછળનું કારણ શું? બીજું તમે અવલોકન દ્રાવણ સિવાય આ ઝીંકની પટ્ટી ઉપર ચેક કરો. તો પહેલા તમે દ્રાવણની અંદર જુઓ તો ઝીંકની પટ્ટી છે, એમાં કોઈ કલર નથી. નીચેના ભાગમાં જ્યાં દ્રાવણમાં આપ્યું છે ત્યાં ચેક કરજો. બીજા મધ્યમવર્તી તબક્કાની અંદર જુઓ તો ઝીંકની પટ્ટીમાં સહેજ નીચેના ભાગની અંદર લાલાશ કલરનો ઝીંકનો સળિયો અથવા તો પટ્ટી છે એ તમને જોવા મળશે. અને ત્રીજા તબક્કાની અંદર તમે જુઓ, મતલબ કે અંતિમ તબક્કાની અંદર તમે ચેક કરો તો એ આખી પટ્ટી છે, એમાં જેટલા ભાગમાં એ દ્રાવણમાં ડૂબેલી છે એટલા ભાગમાં એ આખું લાલ કલરનું એક આખો રંગ છે એ બદલાઈ જાય છે. પહેલા કેવો રંગ હતો? સફેદ કલર હતો, સહેજ આછો લાલ રંગ થયો. ત્રીજા તબક્કાની અંદર જે પટ્ટી જેટલા ભાગમાં દ્રાવણમાં ડૂબેલી છે એ લાલ કલરનો તમને જોવા મળશે. આવું શું કામ? આનું કારણ શું હશે મિત્રો? એ જરા આપણે વિચારીએ. તો મિત્રો આનું કારણ થવાની પાછળના આપણે જરાક પોઈન્ટ વિચારીએ કે આખી પ્રક્રિયા શું થઈ હશે અને કેવી રીતે આવું બન્યું હશે. જેવું તમે કોપર નાઇટ્રેટના દ્રાવણની અંદર ઝીંકની પટ્ટીને એડ કરો છો તો આ ઝીંક જે છે, બરાબર, એની એક તીવ્રતા હોય છે. કેવી? કે અહીંયા કોપર જે છે એ ઝીંકની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે એ વધારે ધરાવે છે, જ્યારે ઝીંક જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ વધારે ઝડપથી ધરાવે. જ્યારે આ બંનેને એકબીજાની સાથે મૂકવામાં આવે છે એટલે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે. કેવી? જો સમજાવું. આ Cu+2 આપણે NO3-2 નથી લખતા. રાઈટ? આની પ્રક્રિયા જ્યારે ઝીંક સાથે થશે, બરાબર, ત્યારે આ પ્રક્રિયાના અંતે અહીંયા આગળ ઝીંક જે છે એના 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને આ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે. એટલે બીજા સામે નિપજ બાજુ તમે જુઓ તો Cu+2 ની જગ્યાએ તમને Cu જોવા મળશે અને ઝીંકની જગ્યાએ તમને Zn+2 જોવા મળે. એક્ઝેક્ટલી કેવું બને છે કે આ કોપર નાઇટ્રેટના દ્રાવણમાંથી કોપર જે છે એ છૂટું પડે છે અને આ કોપર છૂટું પડી અને ઝીંકના સળિયા જે હોય છે ત્યાં જમા થાય છે અને ઝીંકની જે પટ્ટી છે એમાંથી ઝીંક છૂટું પડે છે અને કોપર નાઇટ્રેટની સાથે એ જોડાય છે, મતલબ કે આ કોપરની જગ્યાએ પોતે સ્થાન પ્રાપ્ત કરે છે. એક્ઝેક્ટલી આખી પ્રક્રિયા તમને કહું. જો દાખલા તરીકે CuNO3 ટ્વાઇસ, આને +2 કહું, આને +1 કહું. જ્યારે એની Zn સાથે પ્રક્રિયા થાય છે ત્યારે કેવું બને છે કે Zn જે છે એ +2 થાય છે, મતલબ કે એ શું કરે છે? અહીંયાથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે મિત્રો, બરાબર. 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે જે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યાં આપણે પ્લસ લખીએ છીએ,
ફોર એક્ઝામ્પલ તમને કહું કે Na માંથી તમે Na પ્લસ કરો એટલે શું કરે, એક ઇલેક્ટ્રોન ગુમાવે છે મિત્રો. તો મિત્રો એ જ રીતે અહીંયા એવું બનશે જો કે અહીંયા Zn છે એ પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે Zn માંથી Zn+2 થયું અને અહીંયા જે 2 ઇલેક્ટ્રોન ઘટતા હતા એ 2 ઇલેક્ટ્રોન મેળવશે પણ આ Zn અહીંયા જોડાય છે જો એટલે એક્ઝેક્ટલી આવું બનશે NO3 ટ્વાઇસ પ્લસ અહીંયા આગળ આપણને કોણ મળશે Cu કોપર. આ જે કોપર છે એ ક્યાં લાગી ગયું છે તો કે ઝિંકની પટ્ટી ઉપર. ક્યાંથી છૂટું પડ્યું, દ્રાવણમાંથી છૂટું પડી અને ઝિંકની પટ્ટી ઉપર લાગે છે અને ઝિંકની પટ્ટીમાંથી ઝિંક છૂટું પડી અને NO3 ની સાથે જોડાય અને ZnNO3 છે એનું આખું દ્રાવણ બને છે અને કોપર જાય છે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ઘટતા હતા એને ઝિંક પાસેથી મેળવી લીધા એટલે આખી પ્રક્રિયાની અંદર એક્ઝેક્ટલી કેવું બનશે જોજો કે ઝિંક જે છે એ શું કરે છે, 2 ઇલેક્ટ્રોન આપે છે. કોને આપે છે, કોપરને. એટલે આવી પ્રક્રિયા બને જો Zn+2 + 2 ઇલેક્ટ્રોન. જ્યારે કોપર શું કરે છે તો કે એ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે અને કોપર મેળવે છે. તો યાદ કરો ગયા વખતે મેં કંઈક આવી પ્રક્રિયાઓ સમજાવી હતી. આ કેવી પ્રક્રિયા બને છે જરા વિચારો જોઈ. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ કેવી પ્રક્રિયા બને છે જરા વિચારો જોઈ. રિડક્શન અર્ધ પ્રક્રિયા. આખું લખીએ ચાલો ને, અર્ધ પ્રક્રિયા. બરાબર, ઓકે બરાબર. હવે અહીંયા જો આખી વસ્તુ સમજાવું તો એક્ઝેક્ટલી પ્રક્રિયા કેવી બને જો Zn પ્લસ Cu+2 2 ઇલેક્ટ્રોન કેન્સલ. સામેના ભાગમાં જાય તો શું બને છે Zn+2 અને Cu. રાઈટ. આને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યા. ઓછા જેમાં ઇલેક્ટ્રોન હોય ને ત્યાં પ્લસ લખાય, જેમાં 2 ઇલેક્ટ્રોન વધુ હોય ત્યાં શું કરવાનું -2. તો આ એક્ઝેક્ટલી +2 છે એમાં -2 એડ કરું તો કેવા થઈ ગયા 0 થઈ ગયું. રાઈટ. તો આ આખી પ્રક્રિયા છે એ રેડોક્સની પ્રક્રિયા બની. કેવી પ્રક્રિયા બની, આખી રેડોક્સની પ્રક્રિયા. એટલે આ મૂળ મુદ્દો છે મિત્રો. પ્રયોગ તો આપણે સમજશું. અચ્છા, આ જે બને છે એ જ વસ્તુ સમજાવે છે કે વાદળી રંગ જે છે એ કોપરના કારણે હતો. દ્રાવણનો વાદળી રંગ કોના કારણે હતો, કોપરના કારણે. જેવું તમે અંદર ઝિંકની પટ્ટી એડ કરો છો એટલે કોપર છે એમાંથી છૂટો પડે છે અને ઝિંકની પટ્ટી ઉપર જમા થાય અને ઝિંક છે એ પોતાનામાંથી છૂટું પડી અને દ્રાવણની અંદર જઈ અને હવે ખરેખર CuNO3 નું દ્રાવણની બદલે એ શાનું દ્રાવણ બન્યું હશે, ZnNO3 ટ્વાઇસનું, એટલે કે ઝિંક નાઇટ્રાઇટનું દ્રાવણ બન્યું હશે. રાઈટ. એટલે તો પૂરેપૂરો રંગ જે છે એ વાદળી રંગમાંથી આખો રંગ કેવો બની ગયો, સફેદ રંગ બને છે. તો એક આખી પ્રક્રિયા આ રીતની તમને જોવા મળશે. ટોટલી પ્રક્રિયા આ રીતની જોવા મળશે. આ એક પ્રયોગની આપણે સમજૂતી મેળવી. હવે આનો સાર શું કાઢવાનો એ ડિસ્કશન કરીએ. તો મિત્રો આપણે જે સારની ડિસ્કશન કરીએ તો અહીંયા એક સીધો સાર એવો નીકળે કે અહીંયા આગળ તમે જુઓ કે ઝિંક જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. એનો મતલબ ઝિંક કેવો થયો, અહીંયા એનું ઓક્સિડેશન થતું હશે. મતલબ અહીંયા ચેક કરો કે અહીંયા ઝિંકનું ઓક્સિડેશન થાય છે. અહીંયા કોપર જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. મતલબ કોપરનું શું થાય છે, રિડક્શન થાય છે. એ તો આપણે બતાવ્યું છે. અચ્છા સાહેબ, તમે કહી દીધું કે આ દ્રાવણ એક્સચેન્જ થયું, મતલબ કે વાદળી રંગ દૂર થઈ ગયો, સફેદ રંગ પ્રાપ્ત થયો. વાદળી રંગ છે એ કોપરને લીધે હતો, જ્યારે હવે એમાંથી કોપરની જગ્યાએ ઝિંક એડ થઈ ગયું. તો એ ખરેખર વાસ્તવિકતા છે કે શું છે એ કેમ ખબર પડે? એક્ઝેક્ટલી મિત્રો, જે દ્રાવણ બન્યું છે સફેદ કલરનું દ્રાવણ, બરાબર, જે રંગવિહીન દ્રાવણ બની ગયું છે, આછા વાદળી રંગમાંથી, પહેલા વાદળી રંગમાંથી આછો વાદળી, પછી જે રંગવિહીન દ્રાવણ બન્યું છે, ખરેખર ZnNO3 ટ્વાઇસનું છે કે નથી એ કેમ ખબર પડે? એક્ઝેક્ટલી. તો એ જે દ્રાવણ બન્યું છે એની સાથે કેટલીક આપણે રાસાયણિક પ્રક્રિયા કરી જોઈએ, બરાબર. તો એના ઉપરથી આપણને આઈડિયા આવે. દાખલા તરીકે તમને વિચાર કરો
કે જો આ દ્રાવણ ZnNO3 નું હોય તો એની અંદર ડેફિનેટલી Zn+2 અને NO3-1 આવા આયનો પડ્યા હશે. એક્ઝેક્ટલી. તો આ દ્રાવણની અંદરથી જ્યારે કોઈ તમે જુદા જુદા પ્રયોગો કરી જુઓ, દાખલા તરીકે તમે H2S હાઇડ્રોજન સલ્ફાઇડ છે, આ વાયુ છે, આ વાયુને જ્યારે આમાંથી પસાર કરવામાં આવે, આને આમાંથી જ્યારે પસાર કરવામાં આવે તો કંઈક પ્રક્રિયા થવી જોઈએ જે આપણને ખાતરી કરાવશે કે ખરેખર દ્રાવણની અંદર Zn આયન પડ્યો છે. રાઈટ. તો જ્યારે H2S ને આમાંથી પસાર કર્યો ત્યારે એની અંદર ZnS એટલે કે ઝિંક સલ્ફાઇડના બરાબર એના કેટલાક અવક્ષેપો છે એ મળશે. રાઈટ. એ ઉપરાંત આ દ્રાવણમાંથી તમે એમોનિયા પસાર કરો, બરાબર, તો આખું દ્રાવણ છે એ આલ્કલાઇન બની જશે, જે સાબિત કરે છે કે આ દ્રાવણની અંદર Zn+ જે છે એ અંદર પડેલું છે. એ સાબિત કરવા માટે પ્રયોગ કર્યા છે. એટલે ટેક્સ્ટબુકની અંદર એક વિધાન આપ્યું છે કે ભાઈ ZnS બનતો હોય છે જ્યારે હાઇડ્રોજન સલ્ફાઇડની અંદર પસાર કરવાથી પછી એમોનિયા એડ કરવાથી એ આખું દ્રાવણ છે એ કેવું બની જતું હોય છે, આલ્કલાઇન બની જતું હોય. એક્ઝેક્ટલી મિત્રો એ જ સમજાવવું છે કે જ્યાં આ Zn+ આયન અંદર છે ખરેખર એ સાબિત કરવા માટે આ પ્રયોગ થાય છે, જે એક્ઝેક્ટલી બતાડશે કે ZnS બને છે. એના ઉપરથી જજ થશે કે Zn+ અંદર ખરેખર દ્રાવણમાં પડ્યો છે. રાઈટ. તો અહીંયા એ તારણ પણ નીકળ્યું. બીજી વસ્તુ, ઘણાને એવું પણ મન થાય કે સાહેબ તમે આ જે પ્રયોગ સમજાયો, રાઈટ, કે એની અંદર તમે કોપર નાઇટ્રેટ લીધું ને એમાં ઝિંકનો સળિયો મૂક્યો. એક્ઝેક્ટલી બનવું તો આખી ઘટના ઘટીને એમાં Zn અને કોપર છે એમ વિનિમય થયા, આમાં ઇલેક્ટ્રોનનું એક્ઝેક્ટલી વિનિમય થયું. માની લ્યો કે આપણે ઊંધો પ્રયોગ કર્યો હોય તો, જેમ કે દાખલા તરીકે મેં અહીંયા ZnNO3 ટ્વાઇસ, જેને આપણે ઝિંક નાઇટ્રેટ કહીએ, આનું ખરેખર મેં દ્રાવણ લીધું હોય, આપણને ખબર છે આ દ્રાવણ છે એ કેવા રંગનું છે, છેલ્લે આપણને આ દ્રાવણ મળ્યું છે, કેવા રંગનું હતું, રંગવિહીન, આઈધર હું જેને સાદી ભાષામાં કહું તો સફેદ રંગનું આપણને દ્રાવણ મળશે. કયું? ZnNO3 નું. રાઈટ. હવે આ ZnNO3 ની અંદર માની લ્યો કે તમે કોપરનો સળિયો છે, આ સળિયો તમે અંદર નાખો તો ફરી પાછું એવી વિનિમય થાય જેમ પહેલામાં થઈ હતી એમ. એક્ઝેક્ટલી પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ પહેલા આપણે CuNO3 ટ્વાઇસ લીધું અને એમાં Zn નો સળિયો મૂક્યો તો ખરેખર શું થયું કે પેલું બ્લુ કલરનું દ્રાવણ છે એ રંગવિહીન થઈ ગયું અને પેલો સળિયો જે સફેદ કલરનો હતો એ લાલ કલરનો બન્યો. એક્ઝેક્ટલી. તો આ જે સળિયો હશે એ કેવો હશે? કોપરનો, લાલ કલર જેવો હશે. એક્ઝેક્ટલી. આ દ્રાવણ કેવું હશે મિત્રો? સફેદ કલરનું. જો આ એક્સચેન્જ થતું હોય, જો ખરેખર આવું એક્સચેન્જ થતું હોય, એટલે કે આમાંથી CuNO3 ટ્વાઇસ અને Zn આમ છૂટું પડતું હોય, ધારો કે આવું બનતું હોય, તો એક્ઝેક્ટલી આ Cu+2 થઈ જાય અને Zn 0 થઈ જાય. મતલબ કે એ મૂળ અવસ્થામાં મળે. આ +2 હોય, આ -1 હોય. એક્ઝેક્ટલી આવી પોઝિશન હોય. તો જો તમે ખરેખર આ Cu ના સળિયાને આ ZnNO3 ની અંદર મૂકો અને જો એમાં ઇલેક્ટ્રોન એક્સચેન્જ થતો હોય તો ઘટના કેવી ઘટવી જોઈએ? તો વિચાર આવે આપણને કે જે સફેદ કલરનું દ્રાવણ હતું, બરાબર, એ કોપરના સળિયાના કારણે હવે ફરી પાછું બ્લુ કલરનું એટલે કે વાદળી રંગનું દ્રાવણ બનવું જોઈએ ને, કેમ કે વાદળી રંગ તો કોના કારણે હતો? કોપરના કારણે ને. તો એક્ઝેક્ટલી આ કોપર જો આમાં એક્સચેન્જ થતું હોય અને જો ખરેખર આવી ઘટના ઘટતી હોય તો કલાક 2 કલાક પછી એક સમય જતા તમને એ દ્રાવણનો રંગ સફેદમાંથી કેવો મળવો જોઈએ? વાદળી રંગનું દ્રાવણ બનવું જોઈએ. 5 કલાક રાહ જુઓ ને તોય ન થાય. કેમ? આ ઘટના ઊંધી નહીં ઘટે. એ સ્પષ્ટ કરીએ છીએ, એ જ તારણ કાઢીએ છીએ મિત્રો કે અહીંયા આગળ ZnNO3 તો પછી એવું થવું જોઈએ ને કે ઓલો સળિયો એઝ ઇટ ઇઝ આમનામ પડ્યો રાખો તો કલાક 2 કલાક પછી કેવું થવું જોઈએ કે સફેદ રંગ પાછું બ્લુ રંગનું થઈ જવું જોઈએ, એક્સચેન્જ થયા કરવું જોઈએ ને. પણ એક્ઝેક્ટલી આવું નથી થતું. એ જ આ પ્રયોગનો હેતુ છે કે અહીંયા આગળ Zn જે છે
એ શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. પહેલાની વાત કરું છું, આની વાત નથી કરતો હું, રાઈટ? પહેલો જે પ્રયોગ કર્યો એમાં આપણે શું કર્યું હતું યાદ કરો કે Zn જે છે એ શું કરતું હતું તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવતું હતું, અને કોપર શું કરતું હતું તો કે ભાઈ એ 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરતું હતું. પણ ઊંધી ઘટના નહીં ઘટે. આવું કેમ થાય છે? એનું એક રીઝન અહીંયા એ સમજાય છે કે કદાચ એવું બને કે Zn જે છે એની ઇલેક્ટ્રોન જે ગુમાવવાની વૃત્તિ છે, મતલબ આમ જુઓ તો તાકાત ગણો, એ ઇલેક્ટ્રોન ગુમાવવાની તાકાત અથવા તો વૃત્તિ અથવા તો એની ક્ષમતા, જેને આપણે પોટેન્શિયલ કહેશું, એ વધારે છે. જ્યારે કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, તાકાત કે પોટેન્શિયલ છે એ Zn કરતાં કેવો હશે? ઓછો હશે. એનાથી ઊંધું બોલી શકું ને મિત્રો કે કોપરની ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની, બરાબર, ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ, તાકાત કે પોટેન્શિયલ છે એ Zn કરતાં વધારે હશે. મતલબ જો આ બેને સાપેક્ષ રાખવામાં આવે, સાપેક્ષ બોલું છું, તો Zn છે એની કોપર કરતાં ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે, જ્યારે કોપરની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ છે એ Zn કરતાં વધારે હશે. એક્ઝેક્ટલી આવું છે. તો આ વસ્તુ એ જ સૂચવે છે મિત્રો, રાઈટ? હજી એક આવો પ્રયોગ બનાવીએ અને એના ઉપરથી આપણે થોડું વધારે વિચારીએ મિત્રો, રાઈટ? એક પ્રયોગ થોડો આના ઉપરથી એડિશનલ આપણે એક પોઈન્ટમાં લઈ જાઉં છું. તો તમે અહીંયા એક બીજો પ્રયોગ દેખાડું છું, તમને જોઈ શકશો. જો અહીંયા એક આકૃતિ આપી છે. આ આકૃતિની અંદર જરા ચેક કરો શું થાય છે. હવે આ આકૃતિની અંદર તમને એક બીકર દેખાય છે, એમાં લાલ કલરનો સળિયો છે. મિત્રો કોનો હશે એ સળિયો લાલ કલરનો? એક્ઝેક્ટલી કોપરનો. સાહેબ તો ઓલું દ્રાવણ ઝીંકનું છે, તમે જ ખોટા પડ્યા. ના ભાઈ, આ જે દ્રાવણ છે એ ખરેખર સિલ્વર નાઇટ્રેટનું છે. શેનું છે? આ AgNO3 નું છે. એટલે અહીંયા Ag+1 હશે અને NO3 -1 છે. આ જે છે એ દ્રાવણ છે, જલીય દ્રાવણ છે, જેને આપણે શું બોલશું? સિલ્વર નાઇટ્રેટ, રાઈટ? AgNO3 નું દ્રાવણ છે. અને એ દ્રાવણની અંદર હવે આપણે એને કોને મૂક્યો છે તો કે ભાઈ કોપરના સળિયાને મૂક્યો, બરાબર? આ સળિયાને તમે અડધી કલાક, પોણી કલાક, કલાક પછી જુઓ તો તમને દ્રાવણમાં પહેલાની જેમ 3 તબક્કા દેખાય છે. જો પહેલા દ્રાવણ છે એ કેવું હતું? સફેદ કલરનું. પછી સેકન્ડ સ્ટેજમાં જુઓ તો વાદળી રંગનું, સહેજ વાદળી રંગનું બને છે, અને ત્રીજા તબક્કાની અંદર જુઓ તો પૂરેપૂરું ઘાટા વાદળી રંગનું છે. એ જ રીતે સળિયાનો કલર પણ ચેન્જ થાય છે. જુઓ પહેલા જેટલો ડૂબાડેલો છે એટલો સળિયો પહેલા લાલ કલરનો જ છે. પછી તમે જોશો બીજા તબક્કામાં તો લાલ કલર આછો બને છે, અને ત્રીજા તબક્કાની અંદર તમે જોશો તો એ મોટા ભાગનો સળિયો સફેદ રંગનો બની ગયો. શું સૂચવે છે? પહેલાની જેમ જ મિત્રો. તો જરા વિચારો કે અહીંયા આખી ઘટના કેવી ઘટી હશે? તો આ ઘટના આવી ઘટી હોય AgNO3, રાઈટ? એની પ્રક્રિયા જ્યારે કોપર સાથે થશે તો મિત્રો કોપરની વૃત્તિ કેવી છે? અહીંયા કોપર છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. જો આ +1 છે, આ -1 છે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એ કોણ મેળવશે? Ag મેળવશે. એટલે આવું બનશે Ag+1 અને એની સાથે CuNO3 ટ્વાઇસ. આ શેનું દ્રાવણ બની ગયું? કોપર નાઇટ્રેટનું. ચાલો આનો રંગ કેવો હતો મિત્રો? વાદળી રંગ હતો, જે જો પ્રાપ્ત થઈ ગયો. તો મિત્રો તારણ કાઢી આપણે તો પહેલું તારણ શું નીકળશે કે Ag એટલે કે સિલ્વર છે એ ઇલેક્ટ્રોન મેળવશે. એટલે એક્ઝેક્ટલી આવી ઘટના થાય. જોજો પહેલા આપણે કોપરની જરા વિચારીએ. કોપર શું કરે છે તો કે ભાઈ ઇલેક્ટ્રોન ગુમાવે છે, રાઈટ? તો શું બન્યું હશે? Cu+2 અને 2 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એનો મતલબ શું થયું? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ, રાઈટ? અને અહીંયા Ag શું કર્યું ભાઈ? તો કે Ag અહીંયા આપણે 2 લઈ લઈએ.
અહીંયા એને શું કર્યું હશે? 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કર્યા અને અહીંયા આગળ એને શું બનાવ્યું જરા વિચારો. Ag માંથી તમે જુઓ અહીંયા Ag+1 બની ગયું. અહીંયા આપણે +1 નહીં લખી શકીએ કારણ કે અહીંયા +2 હશે અને આ ફક્ત Ag સિલ્વર છે એ સોલિડ સ્વરૂપમાં હશે એટલે અહીંયા આપણને Ag છે એ પ્રાપ્ત થશે. રાઈટ. તો અહીંયા તમે જરા ચેક કરો તો અહીંયા રિડક્શન અર્ધ પ્રક્રિયા છે એ તમને જોવા મળશે. અહીંયા Ag+1 માંથી તમે ચેક કરો Ag બન્યું એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. 2 ઇલેક્ટ્રોન મેળવે છે મિત્રો. સાહેબ એક જ કેમ છે? અહીંયા મેં 2 લખ્યા છે હો ભાઈ એટલે બેલેન્સ કર્યું છે. આને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે. 2 Ag છે +1 વાળા 2 ઇલેક્ટ્રોન મેળવ્યા હશે મતલબ આનું શું થતું હશે? અહીંયા રિડક્શન. અને અહીંયા તમે ચેક કરો તો આ શું થતું હશે? આને 2 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દીધા એટલે અહીંયા ઓક્સિડેશન થાય. જુઓ અહીંયા એ જ વસ્તુ થઈ. આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા અને આખી પ્રક્રિયાને જો ચેક કરીએ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય તો Cu+2Ag+1 સામે જાય તો Cu+2 અને 2Ag છે એ આપણને મળે. આખી પ્રક્રિયા કેવી થઈ? રેડોક્સ પ્રક્રિયા. હવે જ્યાં મેં +1 લખ્યું છે ને એની હારોહાર NO3 જોડાય. અહીંયા +2 લખ્યું છે ત્યાં શું જોડાશે? NO3 ટ્વાઇસ જોડાશે. એટલે એક્ઝેક્ટલી NO3 ટ્વાઇસ આ રીતના જોડાઈ ગયું હશે. તો આખી પ્રક્રિયા છે મિત્રો રેડોક્સની પ્રક્રિયા છે તમને જોવા મળશે. આઈડિયા આવે છે? આ 2 પ્રયોગના અંતે આપણને એક વસ્તુ સાબિત થઈ. જો પહેલા પ્રયોગની અંદર તમે ચેક કરો તો Zn જે છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે છે એ વધારે હતી. કોના કરતા? કોપર કરતા. રાઈટ. અહીંયા તમે જુઓ. હા, ઊંધો પ્રયોગ આમાં કરી શકો તમે. આમાં તમે ઊંધો પ્રયોગ કરો કે કોપર નાઇટ્રેટનું વાદળી દ્રાવણ લ્યો અને અંદર સિલ્વરનો સળિયો મૂકો તો પહેલાની આમાં ઊંધી પ્રક્રિયા થશે? નહીં થાય. જેમ પહેલામાં ઊંધી પ્રક્રિયા નહોતી થઈ સેમ એઝ ઇટ ઇઝ તમે આમાં પ્રયોગ કરી શકો છો કે કોપર નાઇટ્રેટનું દ્રાવણ લ્યો, Zn ની જગ્યાએ સિલ્વરનો સળિયો મૂકો તો વાદળી રંગ દૂર નહીં થાય અને સિલ્વરના સળિયા ઉપર ક્યારેય કોપર જમા નહીં જ થાય. ધેટ મીન્સ વોટ? કહેવાનો મતલબ એવો કે Zn ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ કોપર કરતાં વધારે છે અને કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ Ag એટલે કે સિલ્વર કરતાં પણ વધારે છે. આમ ઘણી બધી ધાતુઓ જે છે એની તમે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિનો ક્રમ નક્કી કરી શકો અને એનાથી ઊંધું તમે ચેક કરો. ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ હોય તો આમ નિશાની થઈ જાય. Ag ની વધારે, કોપરની એના કરતાં ઓછી, ઝિંકની એના કરતાં ઓછી. આ કોની મેં નિશાની આપી? ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટેની વૃત્તિ. વૃત્તિ કયો, ક્ષમતા કયો, તાકાત કયો, પોટેન્શિયલ કયો, એ આ જ છે મિત્રો. સમજાય છે? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ધાતુ છે એ બીજી ધાતુની સાપેક્ષમાં કોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે, કોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી છે, કોણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ વધારે ધરાવે છે, કોણ ઓછી ધરાવે છે, આવી તમે સાપેક્ષ નક્કી કરી અને એક આખી સિરીઝ એટલે કે આખી શ્રેણી બનાવી શકો જેને સામાન્ય ભાષામાં આપણે EMF શ્રેણી કહી શકશું. આપણે આ શ્રેણીનો આ યુનિટના પાછળના ભાગમાં આખી ચર્ચા કરવાના છીએ. અત્યારે જસ્ટ પરિચય આપું છું કે કોણ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, કોણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે છે. એ ક્રમ પ્રમાણે જો ધાતુઓની આખી સિરીઝ બનાવવામાં આવે તો એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહેવાય. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ જેને EMF સિરીઝ અથવા તો EMF શ્રેણી છે એ આખી બની શકતી હોય. રાઈટ. તો ઇન શોર્ટ એવું કહી શકું કે 2 ધાતુ લીધી. ધારો કે મેં 2 ધાતુ લીધી. જો હવે આપણી મૂળ મુદ્દાની ચર્ચા. ધારો કે મેં 2 ધાતુ લીધી. અહીંયા એક X ધાતુ છે અને અહીંયા એક Y ધાતુ છે. માની લો કે અહીંયા ધાતુ હોઈ શકે ન ધાતુ હોઈ શકે, એ પછી ચર્ચા કરીએ. માની લો કે મેં અહીંયા 2 તત્વો લીધા, એક X અને એક કયો લીધો? Y. આ જે છે એની ઇલેક્ટ્રોન ગુમાવવાની
વૃત્તિ છે એ y કરતાં વધારે છે, રાઈટ? તો ડેફિનેટલી આની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે એ x કરતાં વધારે જશે. ડેફિનેટલી એ તો નોર્મલ વસ્તુ થઈ. આપણે એકને પકડીને ચાલીએ કે એક્સની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે છે. એનો મતલબ કે જ્યારે આ બે વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આનું જે છે એ ઓક્સિડેશન જ થાય અને આનું જે છે એ શું થતું હશે? રિડક્શન જ થતું હોય. મિત્રો, જ્યારે પણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં આવે, રાઈટ, ગેલ્વેનિક કોષ કે એવા કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં આવે તો કોને એનોડ લેવો અથવા તો કોને કેથોડ લેવો, મતલબ કે જ્યારે તમે વિદ્યુત ધ્રુવ નક્કી કરશો તો કોને એનોડ તરીકે લઈ શકાય ને કોને કેથોડ તરીકે લઈ શકાય એ અહીંયાથી નક્કી થઈ શકે. કેમ નક્કી થાય એ સમજાવું કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય મિત્રો, એનું હંમેશા શું થશે? ઓક્સિડેશન. અને એટલું યાદ રાખવાનું કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય. ધેટ મીન્સ વોટ? કે અહીંયા આગળ જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હશે એ એનોડ તરીકે કામ કરશે અને જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હશે એ કેથોડ તરીકે, એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે હશે એ કેથોડ તરીકે કામ કરશે. પણ એ સાપેક્ષ હોય મિત્રો. શેમાં હોય? સાપેક્ષ હોય. એવું પોસિબલ બને કે જો તમે y અને z ની પ્રક્રિયા કરો તો z ની સાપેક્ષમાં y ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધારે હોય તો મિત્રો આ એનોડ બની જાય અને આ એ કેસમાં આ કેથોડ બને. તો કઈ એવું જરૂરી નથી કે દરેક વખતે એકને એક જ છે એ એનોડ કે એકનો એક જ કેથોડ બને, રાઈટ? સાપેક્ષમાં નક્કી થાય કે કોણ એનોડ બનશે અને કોણ કેથોડ બનશે. એ બધી ડિસ્કશન આપણે આ યુનિટના લાસ્ટ પાર્ટની અંદર ડિટેલમાં કરવાના છીએ. અત્યારે જસ્ટ તમને એક ઉપર છલ્લો પરિચય આપ્યો છે, રાઈટ? આ એક કોમન વસ્તુ એટલે સમજાવું છું કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની અને ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ સાથે આપણે કનેક્ટ થયા છીએ. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આના ઉપરથી હું થોડીક તમારી સાથે ઇલેક્ટ્રોન ગુમાવવાની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની પણ ડિસ્કશન કરીએ. તો મિત્રો, આવી જ એક રાસાયણિક પ્રક્રિયા છે સેમ જેમ મેં તમને AgNO3 એ જ રીતે CuNO3 ની જે પ્રક્રિયાઓ સમજાવી એવી જ એક પ્રક્રિયા છે એ અહીંયા તમને આપી છે નિકલની. માની લો કે અહીંયા નિકલ નાઇટ્રેટ હોય ફોર એક્ઝામ્પલ, તો આ Ni+2 હશે, આ -1 હશે, એટલે અહીંયા મારે ટ્વાઇસ કરવું પડે, રાઈટ? આની અંદર જો તમે કોબાલ્ટ છે, રાઈટ, એની પટ્ટી કે આનો સળિયો મૂકશો તો સેમ પ્રક્રિયા તમને આવી જ જોવા મળશે. કોબાલ્ટ નાઇટ્રેટ છે એ તમને જોવા મળશે, આ +2 હશે, આ -1 હશે અને અહીંયા આગળ તમને નિકલ છે એ સીધો પ્રાપ્ત થાય. મિત્રો, તો સેમ આ જ પ્રકારની પ્રક્રિયા તમને જોવા મળે. ટેક્સ્ટ બુકમાં આપી છે એટલે હું સમજાવું છું, બાકી જરૂર નથી. બે પ્રક્રિયાઓ ઇનફ છે. આખો કન્સેપ્ટ સમજવા માટે બે પ્રક્રિયા ઇનફ છે. તો મિત્રો, આમાં પણ કંઈક રાસાયણિક પ્રક્રિયા આવી જ બનશે ને? જરા વિચારો કે આમાં ઓક્સિડેશન કોનું થાય છે? તો કે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો ડેફિનેટલી કોબાલ્ટ જે છે એ શું કરશે? તો કે એ ઇલેક્ટ્રોન ગુમાવશે મિત્રો. તો અહીંયા આગળ તમે જુઓ તો કોબાલ્ટ છે એ +2 થઈ જશે અને સાથે સાથે એ બે ઇલેક્ટ્રોન ગુમાવશે, રાઈટ? તો અહીંયા તમે ચેક કરો તો આનું શું થશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રાઈટ? અને એ જ રીતે જ્યારે નિકલની તમે ચર્ચા કરો છો તો નિકલ છે એ +2 હશે અને અહીંયા એ બે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરશે મિત્રો. તો અહીંયા શું બની જશે? નિકલ ખાલી મળશે સોલિડ ફોર્મની અંદર, રાઈટ? આ પણ સોલિડ ફોર્મમાં હશે. કાર્બન મોનોક્સાઇડ નથી, કોબાલ્ટ છે એટલે O નીચે કર્યો છે, રાઈટ? અહીંયા આગળ જોશો તો કોબાલ્ટ નાઇટ્રેટ છે તમને પ્રાપ્ત થાય. વોટ એવર તમે અહીંયા સલ્ફેટ પણ લઈ શકો, ઇટ ડઝન્ટ મેટર, એ બહુ અગત્યનું નથી. પણ મૂળ મુદ્દો અહીંયા એ છે કે આ બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઓક્સિડેશન થાય છે, આ બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે રિડક્શન થાય છે. આખી પ્રક્રિયા લઈએ, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. ચાલો, આખી પ્રક્રિયા કેવી બનશે? કોબાલ્ટ એની સાથે નિકલ +2, બે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. સામે જશો તો કોબાલ્ટ +2 બનશે
અને અહીંયા ફક્ત નિકલ જ આપણને પ્રાપ્ત થશે. રાઈટ. આ પૂરેપૂરી જે પ્રક્રિયા છે એને આપણે રેડોક્સ પ્રક્રિયા છે એ કહી શકશું, અથવા તો પૂર્ણ રેડોક્સ પ્રક્રિયા પણ આને બોલી શકાય. સો ધીસ ઇઝ ધ મેટર. હવે ટેક્સ્ટબુકના એક બે વિધાન છે એ તમારી સાથે હું ડિસ્કશન એટલે કરું કે ઘણી વખત એ સમજવા અઘરા પડશે, એટલે હું જસ્ટ તમને સમજાવવા માટે અહીંયા પીપીટીમાં બતાડું છું. જરા ચેક કરીએ. આ કોબાલ્ટને રિલેટેડ બે વિધાન આપ્યા છે, શું કહેવા માંગે છે એ ડિસ્કશન કરું છું. એક્ઝેક્ટલી જો અહીંયા એવું લખ્યું છે કે રાસાયણિક કસોટીના પરિણામો જણાવે છે આના, રાઈટ, કે સંતુલને Na+2 અને CO+2 ની હાજરી મધ્યમ સાંદ્રતાએ તમને જોવા મળશે. એટલે એક્ઝેક્ટલી કેવું બને કે જ્યારે સંતુલન થાય એટલે શું થાય કે એક્ઝેક્ટલી હું તમને આખી પ્રક્રિયા સંતુલનમાં સમજાવું. સંતુલન થવું એનો મતલબ મેં તમને પહેલામાં સમજાવ્યો હતો કે અહીંયા Na+2 અને CO+2 અને સંતુલનને દર્શાવવા માટે આવું લખાય જનરલી. તો અહીંયા આગળ તમે જુઓ તો CO+2 અને Na મળતું હોય. મધ્યમ સાંદ્રતા હોય ને તો આ સંતુલન થાય. જો સાંદ્રતા વધારવામાં આવે તો એક્ઝેક્ટલી આ પ્રક્રિયા આમ જ આગળ જશે. મતલબ કે આમ પાછી નહીં આવે. મતલબ કે એનો મતલબ એમ થાય છે કે આ પ્રક્રિયા છે Na+2 માંથી Na જ બનશે અને CO માંથી CO+2 જ બનશે. ઊંધું નહીં થાય કે Na માંથી Na+2 થાય કે CO માંથી CO+2 માંથી CO બનશે, કોબાલ્ટ બનશે, એવું નહીં થાય. મતલબ એની તરફેણ નથી કરતું એવું કહે છે. મીન્સ કે આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અને આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની જો કમ્પેરિઝન કરીએ તો આ વધારે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે. કોના કરતા? Na+2 કરતા. મતલબ આ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, આ મેળવશે. તો પહેલાની સિરીઝમાં આ જ રીતે જોવા મળે. રાઈટ. સો મિત્રો ખરેખર આ વૃત્તિ કેવી છે તો જરાક તમે ચેક કરો કે અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા મેળવવાની વૃત્તિનો ક્રમ છે. આપણે આ વૃત્તિ આમ ગણો ને તો યાદ કરો તો એસિડ ને બેઝની સાથે કમ્પેરિઝન ટેક્સ્ટબુકમાં એને કરી છે. સામાન્ય સંજોગોમાં કોઈ એસિડ છે એ પ્રબળ વધારે છે એ કેમ નક્કી થાય? તો કે જે એસિડ છે એ ઝડપથી H+, જેને આપણે પ્રોટોન પણ કહી શકીએ, H+ છે એ ખૂબ જ સરળતાથી બરોબર ગુમાવે. એ એસિડ છે એ કેવો હશે? વધારે પ્રબળ હોય. અને જે H+ છે એ સરળતાથી ન ગુમાવે એ ઓછો પ્રબળ હોય. મતલબ કે આની સાપેક્ષમાં એની પ્રબળતા ઓછી હોય. તો જેમ એસિડમાં પ્રોટોન ગુમાવવા ઉપરથી એસિડની પ્રબળતા નક્કી થાય, એમ અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રબળતા ઉપરથી એમાં એનોડ કોણ બનશે, કેથોડ કોણ બનશે એ નક્કી કરી શકાય. રાઈટ. એટલે ટેક્સ્ટબુકમાં આવા વિધાનો લખ્યા છે એટલે હું ડિસ્કશન કરું છું, બાકી આના કોઈ રિલેશન નથી. પ્રોટોન ગુમાવવાની વૃત્તિ કીધી હોય એટલે આપણને પ્રશ્ન થાય, પ્રોટોન કીધો હોય મિત્રો એટલે H+ ની વાત કરી છે, આ પ્રોટોન કહેવાય. કેમ કે હાઇડ્રોજનની અંદર ઓલરેડી ન્યુટ્રોન હોય જ નહીં, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન વયો ગયો હોય એટલે તો H+ બને, એટલે જ આને બાકીનું કહેવાય શું? પ્રોટોન. હવે આ H+ વયો જાય, જેટલો ઝડપથી ગુમાવે એટલું શું થાય? એની ગુમાવવાની વૃત્તિ વધારે, એમ એસિડની પ્રબળતા વધારે. બરાબર છે? તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આના ઉપરથી હું થોડીક તમારી સાથે એક એડિશનલ ચર્ચા કરવાનો છું. થોડીક વધારાની બાબત છે એની ડિસ્કશન કરીએ. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે આપ સૌએ બરોબર લેક્ચર જોયો હશે. જે કાંઈ હોમવર્ક આપીએ છીએ બરોબર પ્રોપરલી સમજી વિચારીને કરવાનું છે. દરેકે દરેક ટોપિકને સરખી રીતે જોઈ લેજો. જરૂર પડે તો બીજી વખત પણ જોઈ શકાય છે. બરાબર? તો બરાબર વર્ક કરજો અને આપ સૌ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો. તો આપણે અહીંયા સુધી રાખીએ છીએ લેક્ચરમાં. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.